ચલો જય જુનાગઢ માલી નીકળે છે. દોડમાં ભેગું નથી થતું. હવે તો ક્યાંથી હવે તમને દોડમાં ભેગું ન થાય? ગણિતમાં એકદમ સિમ્પલ વસ્તુ હોય તો મિક્સ થઈ જાય, તો પછી કપા વીણવાનું ચાલુ કરી દેવાય. હારામાં સારું છે કે એમાંય તડકો લાગે છે. હે ખબર નહીં, અમુકને તો બધી વસ્તુમાં ઊંધું ઊંધું જ હાલવું છે. હે છોકરાઓ, ચલો જય ભવાની, જય ભીમ, જય રામાધણી, કપાસીઓ કાકો જય. ચલો તો આજથી હવે આપણું કાયદેસર ચાલુ થશે. અત્યાર સુધી આપણે બેઝિક લીધું છે. હવે એના આધારિત આ બધા પ્રશ્નો છે. પીડીએફ અપલોડ કરી કે નથી કરી? કરી દીધી ને? પીડીએફ અપલોડ થઈ ગઈ છે. આ જે ક્વેશ્ચનો હું કરાવવાનો છું ને એની. બાકી મેં તમને જે આ 3 અઠવાડિયા બેઝિક શીખવાડ્યું એનું ટાઈપિંગ કામ ચાલુ છે. ભવ્ય કાર્યક્રમ છે એટલે એમાં વાર લાગશે. બીજી એક ચોખવટ કરી દો કે આપણે 5 કા પંચ જે ઓફર આપેલી છે એમાં તમારા માટે અમુક ઓફરો આપેલી છે. અને હવે આગળ જે કાંઈ વિચારવાનું થશે ને એ એપ યુઝર માટે આપણે વિચારશું. હજી ઘણી બધી વસ્તુઓ મગજમાં છે, મારાથી પહોંચાણ થાય એવું હશે, એ બધી વસ્તુઓ તમને આપવા માટેના પ્રયાસો આપણે કરશું. હજી આમાં શું થઈ શકે એ કરશું. પીડીએફ ડાઉનલોડ ના થતી હોય દિલીપભાઈ તો વોટ્સએપ મેસેજ કરી દેજો, તમને આખી પ્રોસેસ સમજાવશે કે કેવી રીતે થાય એમ. બરાબર ને? તો બેઝિક વિડીયોથી માંડીને બધું એપ ઉપર મૂકેલું જ છે. એકવાર જેને નવો કોર્સ લીધો એને સલાહ આપું છું કે શાંતિથી આખી એપ વ્યવસ્થિત એકવાર મચેડી નાખે. એટલે એપથી નવું લીધું હોય ને એટલે થોડાક દી એવું રહીએ, 2-3 દિવસમાં તમને પૂરેપૂરી ફાવટ આવી જાય. તો ઓડિયો અને વિડીયો જરાક થોડાક સેટિંગોમાં ને એમાં અત્યારે માથાકૂટો ચાલતી હતી, એટલે ઓડિયો વિડીયો બરાબર છે ને જરાક કન્ફર્મ કરી દો. આ બધાઈને ચાલુ છે કે ખાલી એપ યુઝર માટે જ ચાલુ છે? ફ્રી કોર્સ છે તો બધાઈને ચાલુ છે એવું નથી ને? આમાં કોઈ એવા છે ખરા કે જેણે કોર્સ ના લીધો હોય અને ફ્રી કોર્સના કારણે અહીંયા જોઈન્ટ થઈ ગયા હોય? એવા તો કોઈ નથી ને? કેમ કે આપણે હવે લાઈવ બંધ કરવાનું વિચારીને ગામને લાઈવ ચાલુ કરીએ જેને કોર્સ નથી લીધો એને, તો એ ખોટું પડી જાય ને એમ. બરાબર હોય તોય નહીં. બરાબર ને? મને ખબર છે અક્ષયભાઈ, થોડાક દી રહેશે પછી બંબુ લાગી જશે બધાને. હાલો, એક જણો એવી કોમેન્ટ કરે મારું નામ ન લેતા. વારે હોશિયારો, પબ્લિક ઊંધેથી કાન પકડાય. ચલો બીબી ગઢવી આવી ગયા છે. રઘુભાઈની મને ખબર નથી તો કરી દઈએ છીએ આપણે ચાલુ. કરંટ અફેર્સનું વિચારજો. હા, કરંટ અફેર્સનું વિચારશું અને અઠવાડિયામાં એક લેક્ચર આપણે કરંટ અફેર્સનું આવશે. ફાઇનાન્સના 2 આવશે એટલે 6 લેક્ચર આવશે. હજી એમાં શું થઈ શકે છે, બીજું કંઈ થઈ શકે છે તો હું ટ્રાય કરીશ. બરાબર ને? ચલો તો કરી દઈએ છીએ હવે ચાલુ. હવે કોઈ કોમેન્ટો ખોટી જોઈતી નથી. મેં તમને લગભગ 200 જેવા પ્રશ્નો પીડીએફ મૂકી છે. જોશો તમને બધા પ્રશ્નો મજા આવે એવા હશે. મજા આવે એવા કરતાં પૂછાયેલા છે ને પૂછાય છે ને પૂછાશે, એને ધ્યાનમાં રાખીને કર્યું છે. અત્યાર સુધી તમે જે ભણ્યા છો હવે આપણે એની પ્રેક્ટિસ કરશું કે તમે કેવું ભણ્યા છો. અત્યાર સુધી જો સરખું ભણ્યા હશો તો હું નથી માનતો કે કેલ્ક્યુલેશનમાં તમને કોઈ પણ જાતની સમસ્યાઓ આવે. તો કરીએ છીએ ચાલુ. હવે ભણવા સિવાયની કોમેન્ટ હોય ને તો ધડાધડ બ્લોક મારવા માંડજે. બરાબર છે? ચલો, આજે સંજય નથી, રાહુલ છે, તો રાહુલને થોડીક શીખવું પડશે. ચલો તો કરીએ છીએ ચાલુ. નીચે આપેલાને મિશ્ર અપૂર્ણાંક સ્વરૂપમાં ફેરવો. મેં તમને આ શીખવાડી દીધું છે. બરાબર છે? મિશ્રમાં કેમ ફેરવાય તો કે ભાગાકાર કરવાનો રહીએ, 10/3 કરવાનો. કરશું એકાદો દાખલો કાયદેસર. 3 તેરી 9 અને શેષ કેટલી વધે? 1. હવે જે આને મિશ્રમાં ફેરવવું હોય ને તો છેદમાં હોય છેદમાં જ રહીએ. આને આપણે કહેવાય જવાબ. તો જવાબ કેટલો આવ્યો? 3. એ આગળ આવે અને શેષ જે નીચે વધે ને એ ઉપર આવે. એટલે 3.1/3 થશે. ક્લિયર છે? હજી એક એક્ઝામ્પલ આપણે કરીએ એની નીચેનું. 19/7 કરીએ. છેદમાં કેટલા છે? 7, એટલે એ તો છેદમાં જ આવશે. ભાગ કેટલાય ચાલે? 7 દુ 14, તો નીચે કેટલા વધે? 5. નીચે હોય ને ઊંચે આવે અને ઉપર હોય ને એ આગળ આવે. 2.5 હિંમતસિંહને ઊંધું થઈ ગયું. આ ફૈસલને બ્લોક માર દે ને. ચલો હવે એના પછી 19/6 થઈ ગયું કે નહીં?
તો 6 તેરી 18. એકના એક કોમેન્ટ કોઈ વારંવાર કરે ને તોય કરી દેજે. થઈ ગયું કે નહીં? તો શું જવાબ આવશે? જવાબ શું આવ્યો? 3. નીચે કેટલા આવ્યા? 6 અને ઉપર કેટલા આવ્યા? 1. 3.1/6. ડન છે. ચલો હવે એના પછીનો લઈશું 12/5. હવે તમે ડાયરેક્ટ કરી શકો. છેદમાં 5 કેટલાય ભાગ ચાલશે? 5 દુ 10 અને શેષ વધે 2. ક્લિયર છે? ચલો 28/5. 28/5. આને 28/5 એ કહેવાય, 28/5 એ કહેવાય. ચલો આનું કોમેન્ટ કરો જોઈને બધાય. હવે તમને આવડવું જ જોઈએ. બરાબર છે? તો છેદમાં તો 5 જ આવશે. ભાગે કેટલાય ચાલશે? 5. 25 આપણે કરવા જ 28 એટલે કેટલા આવે? 3. થઈ ગયું કે નહીં? ચલો છેલ્લો લાભ લેવો હોય તો લઈ લ્યો. 55/9. છેલ્લો લાભ લેવો હોય તો લઈ લ્યો. છેદમાં કેટલા આવશે? 9. ડાયરેક્ટ જ. હવે આવા નાટક ના જોઈએ. આટલું તો ફવાડવું પડશે, લોડ લેવો પડશે. બરાબર છે? 9 6 54. સીધો જ ઘડિયો બોલવાનો, જેટલાય ભાગ ચાલે એટલે. 9 6 54 થયા. કરવાના છે 55, તો 1 અહીંયા. બરાબર છે? આટલું હવે મોઢે થવું જોઈએ. ચલો હવે એના પછીનું, એનાથી ઉલટું કામ. નીચે આપેલાને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો. મેં તમને અહીંયા 7.3 આપ્યા છે. આને અશુદ્ધમાં ફેરવવાના છે, એટલે કે અંશ મોટો કરવાનો છે. તો સીધું તમે શું કરશો? આ બેયનો ગુણાકાર અને આ શું થશે? પ્લસ. તો 7 5 35 ને 3 38/5. આ પ્રોસેસ જ છે અને તમને હવે યાદ હોવી જોઈએ. બી ને લઈએ તો 5.3 છે. તો શું થશે? 7 5 35 ને 3 38/7. એવી જ રીતે આપણે આને લઈએ તો 6 ચોક 24 ને 5 29/6. એવી જ રીતે આને લઈએ તો 19 સત્તા 133 અને 3 136/7. બરાબર છે? આને લઉં તો 8 9 72 72 ને 5 77/9. આને લઉં તો 14 5 70 ને 3 73/5. અને છેલ્લું 5 સત્તા 35 ને 3 38/7. આ હવે તમને બધાને ફાવવું જોઈએ. બરાબર છે? ચલો હવે નીચે આપેલ સંખ્યાઓના વ્યસ્ત જણાવો. વ્યસ્તમાં કોઈ પણ જાતનું મગજ નહીં ચલાવવાનું. નિશાની એમનેમ રહેશે, ખાલી અંશ છેદમાં જાય, છેદ અંશમાં આવે. તો અહીંયા આને આમ લખાય ને, ગમે ત્યારે આ -18 લખ્યા છે તો આને આ રીતે અપૂર્ણાંકના સ્વરૂપમાં લખાય. હવે આનો અંશ છેદ ખાલી ઉલટો કરો તો -1/18. અમુક દોઢ ડાયા હોય આવી રીતે લખશે, અમુક હળંગ ડાયા હોય. કેવા હળંગ ડાયા? એ આવી રીતે લખશે. ગમે એ રીતે લખાય. સમજાણું? દોઢ ડાયા હળંગ ડાયા ગમે એ રીતે લખાય. ક્લિયર છે? ચલો પણ લખવાની પ્રથા આ છે. આ ખાલી ડાયો કહેવાય. તો જવાબ શું આવશે આનો? -1/18. ડન છે? ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. આનો વ્યસ્ત લખો. તો 1/53 છે તો શું જવાબ આવે? 53/1. દોઢ ડાયો હશે એ 53/1 લખશે, પણ પેપર સેટર જવાબ આનો શું લખશે? 53. તો જવાબ શું લખવાનો? 53. છેદમાં 1 હોય તો લખવો નહીં. હવે એના પછીનો ક્વેશ્ચન. આ તો -1 છે એટલે એમનેમ રહેશે. હવે આ શું થશે? આમાંય આવું થાય. આને ઉપર નીચે કરો તો કંઈ ફેર નથી પડવાનો, એટલે લખવાનું નહીં. આને ઉપર નીચે કરી નાખો તો 7 ઉપર આવે ને 2 નીચે આવે. નિશાની તો જ્યાં હોય ત્યાં જ રહી. પાછા ઘણા તો નિશાની એ ભેગી લઈ જાય. ખબર પડી? તો આનો જવાબ આવો થશે. હજી આને હરખો સુધારવો હોય ને જવાબ, તો માઇનસ માઇનસ વચ્ચે નિશાની કઈ છે? ગુણાકાર. ગુણાકારમાં માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો આનો જવાબ 1/7/2 થશે. કોઈ પણ સંખ્યાને 1 થી ગુણો એટલે સંખ્યા ઈ ના ઈ આવે, તો ફાઇનલ આન્સર થશે આનો 7/2. આ હરખું સમજી લેજો. આ હરખું સમજી લેજો. બરાબર છે? આવી રીતે થાય. કોઈએ આમાં કાંઈ ડાઉટો કાઢવાના નથી થતા. 7/2 આવશે. આવું કરી શકાય છે. એટલે પરીક્ષામાં પેપર સેટર જવાબ આવોય આપી શકે છે, જવાબ આવોય આપી શકે છે, ને જવાબ આવોય આપી શકે છે. બરાબર છે? ચલો ફરીથી એકવાર કરી લઉં છું. સૌથી પહેલા તો જેમ કીધું છે ને એમ કરો. તો કે આ તો -1 એમનેમ રહેશે, અને આ બગડો ઉપર છે એ નીચે જશે, અને નીચે હાથલો છે એ ઉપર આવશે. નિશાની જ્યાં હોય ત્યાં જ રહેશે. એક જવાબ આવો થાય.
બીજો જવાબ શું થાય તો કે આ લખે જ નહીં, -7 સોરી ના, આ લખવું તો પડે. માઇનસ માઇનસ શું થાય? પ્લસ. તો 1 × 7/2 થાય. અને ત્રીજો જવાબ શું થાય? 1 ના લખો તો ચાલે ગુણાકારમાં. આ ત્રણેય જવાબ થાય. જયશ્રીબેન એમ કે ત્રણેય આન્સર હોય તો જયશ્રીબેન એટલી તો બુદ્ધિ હોય ને, વાંધા અરજી થાય. હાલી હું નીકળ્યા છો? હા, વસૂલ જ કરી લેવું છે. ચલો એના પછીનો ક્વેશ્ચન, -12/17 છે. આનો જવાબ શું આવે? તો કે માઇનસ તો માઇનસ જ રહેશે, 12 ઉપર છે તો એ નીચે જશે, નીચે 17 છે એ ઉપર આવશે. બસ આ જવાબ થઈ ગયો. માઇનસની નિશાની અહીંયા આપો, અહીંયા આપો કે અહીંયા આપો, એનાથી કંઈ ફેર નહીં પડે. એટલે હવે એવી કોઈ ચકલા ચૂથ કરશે નહીં. ડન છે? તો આનો જવાબ શું આવશે? -17/12 કાયદેસર જવાબ. હવે આને લઈએ, બધાના વ્યસ્ત કરીએ છીએ એટલે ઉલટું થાય. તો ઉપર 8 આવે, નીચે 5 આવે, ઉપર 7 આવે, નીચે 3 આવે. આઈ માઇનસ હતું, આઈ માઇનસ હતું. થઈ ગયું કે નહીં? હજી આને કરવું હોય, કોઈ એમ કહે કે કરવું છે તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. એટલે 8/5 અને 7/3. હજી આને તમારે કમ્બાઈન કરવું હોય તો 8 સત્તા કેટલા થાય? 56. અને નીચે કેટલા આવે? 15. આવો જવાબ થાય. ક્લિયર છે? આ બધા મેં તમને શીખવાડ્યું છે કે આમાંથી ગમે એ જવાબ આપે, હવે તમને ખબર પડી જવી જોઈએ. ડન છે? ચલો હવે આનો વ્યસ્ત લખવાનો છે. આ -1 છે, છેદમાં કેટલા હોય? 1. તો આનું વ્યસ્ત કરો તો -1/1 આ જ આવે ને. તો આનો -1 નો વ્યસ્ત શું થાય? -1 જ. બરાબર છે? તો આ રીતે થશે. 1 નો વ્યસ્ત 1 થાય, -1 નો વ્યસ્ત -1 જ થાય. ક્લિયર છે? કેમ કે એ 1 છે, ઉપર 1 હોય, નીચે 1 હોય, એટલે એમાં ઉપર નીચે કરો તો કઈ ફેર ના પડે. એટલે આ થોડુંક વિચિત્ર હતું, પણ આપણે સામાન્ય બુદ્ધિથી સમજી શકીએ. ચલો હવે આ કઈ રિવિઝન નથી હો, હવે કાયદેસર હાલે છે. હા, નીચે આપેલ સંખ્યાના વિરોધી સંખ્યા લખો. જેટલું શીખવાડ્યું છે એ બધાનો હવે વપરાશ થશે ફટાફટ, અને પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોથી માનીને બધું આવશે. હવે શું લખવાનું છે? વિરોધી સંખ્યા. વિરોધી સંખ્યામાં અંશમાં જ રહીએ, છેદમાં જ રહીએ. પ્લસ હોય માઇનસ થાય, માઇનસ હોય પ્લસ થાય, બાકી કાંઈ ન થાય. તો આનો વિરોધી શું થાય? -3/4. હવે આ શું છે? -2 છે ને અહીંયા શું છે? -3. હવે તમને ખબર છે કે ભાગાકાર હોય કે ગુણાકાર હોય, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે પ્લસ થઈ ગયું. તો આ સંખ્યા જે છે ને એ ઓરિજિનલી આવી સંખ્યા છે, અને હવે આનો વિરોધી લખવો હોય તો શું થાય? -2/3. ક્લિયર છે? ચલો, ઘણા આમાં ડાયા થાય, એમ કહે કે આ +2 કરું અને આ +3 કરું, અને પછી પ્લસ પ્લસ કરે તો એનો વિરોધી શું આવે? -2/3. સામે કરી શકો છો, પણ સિમ્પલ એટીટ્યુડ રાખવાનો રહીએ કે ગુણાકાર અને ભાગાકારમાં માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય. ચર્ચાઓ થઈ ગઈ છે, બરાબર છે? ચલો હવે આ લઈશું. શું લખવાનું છે આપણે? વિરોધી. તો 29 ઉપર રહેશે, 6 નીચે રહેશે. આ નિશાની શું છે? આ અહીંયા જ હોય ને. હવે આને હરખી રીતે લખવું હોય તો માઇનસ વાળી નિશાની શું થઈ જશે? પ્લસ. બસ થઈ ગયું, +29/6. એવી જ રીતે આ માઇનસ વાળી નિશાની શું થઈ જશે? પ્લસ. પ્લસ હોય એટલે લખવાની જરૂર નહીં, સીધા 7/8 લખી શકાય. આ -1/9 છે, તો માઇનસ છે તો સીધે સીધું શું થઈ જશે? પ્લસ. થઈ ગયું. તો 1/9. 9 નહીં આવે. કોણે કોમેન્ટ કરી? 9 નહીં આવે ભઈલા. નીચેનું નીચે જ રહેશે, ઉપરનું ઉપર જ રહેશે. તો આ થઈ ગયું. ચલો આગળ જઈએ. નીચે આપેલા અપૂર્ણાંકોને ટકામાં ફેરવો. ટકામાં ફેરવવાના હોય, અપૂર્ણાંક હોય કે સંખ્યા હોય, ટકામાં ફેરવવા એટલે 100 થી ગુણવા. બસ, બીજું કોઈ મગજ નહીં હલાવવાનું. તો આને તમે 100 થી ગુણો તો 100/9 થાય. આ ભાગાકાર રાત્રે કરી જોજો, 11.11 થશે. પાછળ નિશાની લખવાની ટકા, પાછળ નિશાની જોશે હો, ભૂલી ના જતા. 3/40 છે તો આને કેટલાય ગુણવાના? 100 થી. 3/40 × 100. તમે આ છેદ ઉડાડો ને તો જાય. 4 ઉડે તો કેટલા આવે? 4 દુ 8. શેષ કેટલી વધે? 2. 2 એ 4ના અડધા છે તો પોઈન્ટમાં અડધો આવે. આવે કે નહીં? ચલો તો હવે 25 × 75 અને 1 પોઈન્ટના ગુણાકારે તમને આવડે છે તો કેટલા ટકા થશે? 7.5%. હવે ફાવે છે ને બધાને? જોજો આજે તમે ઘૂઘવાટા કરશો. હવે આ લઈશું 5/4 ગુણ્યા કેટલા આવશે? 100.
બરાબર ને? 4 ઉડે તો 25, 25 ગુણ્યા 5 125% થશે. ક્લિયર છે? હવે આ લઈએ 2/7 અને ગુણ્યા કેટલા છે 100, તો 200/7 થાય. ભાગાકાર કરો જો 7 દુ 14, 7 અઠ્ઠા 56 એટલે 4 વધે 40 એટલે 7 પંચા 35 અને 7 49, 28.57%. જો અહીંયા એક અઘરી આઈટમ છે, જીરોનો વ્યસ્ત શું થાય? આઈન્સ્ટાઈનની ખબર નહોતી જીરોનો વ્યસ્ત શું થાય. બરાબર ને? ચલો લઈશું. એટલે જ કહું છું કે એવી વસ્તુઓમાં પડશો ને એટલે કોઈ દી પાસ નથી થવાના. જે આવે છે, જે પૂછે છે અને જે જરૂરી છે એ જ પડો. અહીંયા તમને કંઈ ગણિતના માસ્ટર એને નથી લેવાના, સામાન્ય બુદ્ધિવાળાને લેવાના છે. ડન છે? ચલો તો આ જોઈ લેજો તમે. ક્લિયર છે? તો આવી રીતે કરવાનું થાય છે. ફરીથી કરવાનું કાંઈ બીજું આવતું નથી. કોઈ એમ કહે છે કે સી ફરીથી કરો. હવે ફરીથી કરવાના દિવસો ગયા. જો બેઝિકના 14-15 લેક્ચર હરખા જોયા હોય તો મેં ભાગાકાર જ કર્યો છે. બરાબર ને? ચલો ડીવીમાં ન આવે. જય કિશન એમ કહે ડીવીમાં ન આવે. થઈ ગયું કે નહીં? અહીંયા હું તમને એમ કહું કે 3 ને ટકામાં ફેરવો. હું તમને એમ કહું કે 3 ને ટકામાં ફેરવો, તો 3 ને ટકામાં કેવી રીતે ફેરવાય? 3 ને ટકામાં કેવી રીતે ફેરવાય? તો કે 3/1 કરો. 1 કરવાની જરૂર નથી. 1 શું કામ કરવો જોઈએ? 3 ગુણ્યા 100. તો જવાબ શું આવે? 300%. આ ચર્ચાઓ મેં કઈ રીત છે. ક્લિયર છે? હજી જો તમે નથી શીખ્યા તો હવે તમારે વિચારવું પડશે. હાલો, હવે અહીંયા પોઈન્ટ વાળી સંખ્યાઓ આપી છે, આને ટકામાં ફેરવવાની છે. ટકામાં ફેરવવાનું હોય, ગમે તે આપ્યું હોય 100 થી ગુણવાના. ડન છે? ચલો તો આને 100 થી ગુણીએ. એક જણો એમ કે ધીરે ધીરે, આથી ધીરું હોય જ નહીં. હવે તું વધારે પડતો ધીરો છો એટલે તારે તારી શક્તિઓ બદલાવાની છે. મારે ધીરું હવે થવાની જરૂર નથી, બહુ ધીરા રહ્યા આપણે. હવે તો હું અધીરો છું. હાલો, આ બેનો ગુણાકાર કરો તો કેટલો થાય? 50. હા, એકેય વસ્તુ ડાયરેક્ટ નહીં બોલું. 50% આવે. હવે આને લઈએ. આને જ અમારે 100 થી ગુણવાના છે. પોઈન્ટના ગુણાકારો મેં શીખવાડ્યા છે. તમે નથી શીખ્યા એટલે તમારે ધીરે ધીરે કેવું પડે. આનો ગુણાકાર કેટલો થાય? 3% આવે. બરાબર છે? ચલો, આ 2.1 છે, આને કેટલાય ગુણવાનું? 100 થી. તો કેટલા ટકા થાય? 210%. અને 24.35 છે, આને પણ 100 થી ગુણવાનું છે. પોઈન્ટ વાળા ગુણાકાર આવડતા હોય તો 2435 ગુણાકાર થાય અને પાછળ આવશે ટકા. ક્લિયર છે? ચાલો, હવે શું છે? ટકાને દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો અને અપૂર્ણાંકમાં ફેરવી તેનું અતિ સંક્ષિપ્ત રૂપ લખો. ટૂંકમાં પ્રશ્ન હું તમને સીધો સાદો કહું તો આ 25% લખ્યા છે ને, આને અપૂર્ણાંકમાં ફેરવવાનું કીધું છે. પછી તમે કહેશો કે સાહેબ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે શું? તો કે છેદ ઉડતા હોય એટલે ઉડાડી દેવાના. ક્લિયર છે? ગમે ત્યારે ટકામાં ફેરવવા હોય તો 100 થી ગુણવાના આવે. ટકા આપેલા હોય તો 100 થી ભાગવાના આવે. ક્લિયર છે? તો અહીંયા આ ટકાની નિશાની કાઢી નાખવાની અને શું લખવાનું? નીચે 100. ખબર પડી? હું ગમે ત્યારે પ્રશ્ન, અને જો આ ડગલે પગલે આવવાનું છે. 43% લખ્યા ને એટલે ટકા કાઢી અને છેદમાં શું લખવાનું? 100. ક્લિયર છે હસમુખ? ચલો, તો 25 ઉડે તો કેટલા આવે? 1, અને 25 ઉડે કેટલા આવે? 4. તો આનો જવાબ આવશે 1/4. તમને મોઢે યાદ હશે, હોવો જોઈએ. 20% પણ તમને મોઢે યાદ હોવા જોઈએ. શું આવે? 1/5. ડન છે? ચલો, 150% તમને મોઢે યાદ હોવા જોઈએ. શું આવે? 3/2. માની લો કે મોઢે યાદ નથી તો હું કાયદેસર કરું. 150 છેદમાં કેટલા આવશે? 100. આ તમે અપૂર્ણાંકમાં ફેરવા કહેવાય. હવે એનું આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ કરવું છે એટલે છેદ ઉડાડવાના. તો બાળકો આ 0 જશે. હવે કેટલા ઉડે? 5. 5 ઉડે તો 3 અને 5 ઉડે તો 2. જવાબ શું આવશે? 3 અને 2. ક્લિયર છે? હવે 5% આપ્યા છે તો આ 5%ને શું લખાય? 5/100. કેટલાય છેદ ઉડશે? 5. તો અહીંયા 1 આવશે, અહીંયા 5 ઉડે તો 20. જવાબ આવશે 1/20. હું તમને સાથે સાથે છેદ ઉડાડવાની પણ પ્રેક્ટિસ કરાવતો જઈશ, તમને આઈડિયાઓ પણ આપતો જઈશ આગળ. હવે જે કંઈ ગણતરીઓ કરશું ને એમાં, કેમ કે મેં તમને 2 પ્રેક્ટિસ ઓછી કરાવી છે, મને ખબર છે, કેમ કે એના સ્પેસિફિક દાખલા ના હોય. એક છેદ ઉડાડવાની પ્રેક્ટિસ ઓછી કરાવી છે અને બીજી પ્રેક્ટિસ ઓછી કરાવી છે કોનાથી ભાગી શકાય એવો જવાબ આવે. ખાલી મેં તમને શીખવાડ્યું છે, પ્રેક્ટિસ ઓછી કરાવી છે. મને નથી ખબર એવું નથી, હું ભૂલી ગયો નથી.
પણ દરેક વસ્તુનો એક સમય હોય, બરાબર ને? દરેક વસ્તુનો એક સમય હોય, એટલે આપણે એ રીતે ચાલવાનું છે. ડન છે? તો એ રીતે હશે, એટલે એ પ્રેક્ટિસ એ થશે. કેમ છેદ ઉડાડવાના, કેમ કરવાનું, એ પણ હું જ્યારે જ્યારે આવશે ને ત્યારે કહીશ. મગજમાં વિચાર શું આવે, સીધી ખબર કેમ પડે છે કે 8 થી ઉડાડ્યા, 2 થી કેમ ન ઉડાડ્યા, આ બધી વસ્તુઓ આવશે, બરાબર ને? ચલો લઈશું નેક્સ્ટ. આ પણ મેં તમને શીખવાડ્યું છે. આપેલ દશાંશને પૂર્ણાંકમાં ફેરવો. ઉપર લીટો મારેલો હોય તો આને શું કહેવાય? પુનરાવર્તિત. શું કહેવાય? પુનરાવર્તિત, બરાબર ને? તો આ પણ મેં તમને શીખવાડ્યું છે કે જેટલા આંકડા રિપીટ થાય ને છેદમાં એટલા નવડા કરવા. જેટલા આંકડા રિપીટ થાય, કેટલા આંકડા રિપીટ થાય? એક. કોણ છે? છગડો. તો છેદમાં એક નવડો આવે. 2 આંકડા રિપીટ થતા હોત તો 2 નવડા આવત. ક્લિયર છે? અપૂર્ણાંકમાં જ લખવાના, છોકરાઓ પોઈન્ટમાં નથી લખવાના. હવે આના છેદ ઉડતા હોય ને તો ઉડાડવાના. તો હંમેશા છેદ ઉડાડતી વખતે નાના આંકડાને જોવાનો. તો આ બેમાં નાનો કોણ છે? 6. 6 ને કોનાથી ભાગી શકાય? તો કે 2 અને 3 થી. 9 ને પછી જોવાનું. 2 ને 3 માંથી કોનાથી ભાગી શકાય? 9 ને 2 થી ન ભાગી શકાય, 9 ને 3 થી. ટૂંકમાં એવી સંખ્યા શોધવાની કે જે બંનેના ભાગી શકતી હોય, અથવા તો બંનેનો અવયવ હોય. તો બંનેનો કોમન અવયવ કોણ છે? 3. તો 3 થી ભાગો તો કેટલા આવે? 2. 3 થી ભાગો તો કેટલા આવે? 3. છેદ ઉડાડવાનું આ પહેલું પગથિયું. જ્યારે પણ છેદ ઉડાડો ત્યારે નાની સંખ્યાને ટાર્ગેટ કરવાની. નાની સંખ્યામાં જે અવયવ હોય એ જ અવયવ મોટી સંખ્યામાં હોય તો એના છેદ ઉડી જાય. એવું જેટલું કોમન હોય ને એટલું છેદ ઉડાડવાનું. ક્લિયર છે? ચાલો, તો આ એક થઈ ગયું. હવે લઈશું ઓપ્શન બી. ઓપ્શન બી ના પણ વસ્તી જવાબ આપવા માંડી છે. હવે અહીંયા જુઓ, ઉપર તો 47 લખ્યા છે એટલે એમનેમ આવશે. મેં તમને શીખવાડ્યું હતું કે જે આંકડા જેટલી વાર રિપીટ થાય ને એટલા નવડા આવે. અહીંયા આ હાતળો છે ને એ રિપીટ થાય છે એટલે નવડો આવે. જે આંકડો રિપીટ ના થતો હોય એનું મીંડું આવે. તો ચોગડો રિપીટ નથી થતો એટલે એનું મીંડું આવે. 47/9 આવશે નવીનભાઈ, 43 નહીં આવે. બરાબર છે? તો આ ફાવશે? 47 ના બરાબર છે, 43 જ આવશે. પછી આમાંથી શું માઇનસ કરવાનું? ચોગડો. જે આંકડો રિપીટ ના થતો હોય માઇનસ કરવાનો. સાચી વાત છે, સાચી વાત છે, બરાબર છે. તો જવાબ શું આવશે? 43/9. ક્લિયર છે? જુઓ, અંશ અને છેદમાં આવી રીતે છે. 47 તો પેલા લખી જ નાખવાના. હાથડો રિપીટ થાય છે એટલે એનો નવડો. ચોગડો એક આંકડો રિપીટ નથી થતો એટલે એનો 0. અને અંશમાં એક પ્રોસેસ હજી બાકી રહે છે. જે આંકડો રિપીટ ના થતો હોય ને એ માઇનસ થાય. તો આનો સાચો જવાબ આવશે 43/9. ક્લિયર છે? ચલો હવે આ લઈશું. ઉપર શું લખવાનું? એકડો. અને નીચે તો કે 3 આંકડા રિપીટ થાય છે એટલે કેટલા નવડા આવશે? 3. હવે જે નો રિપીટ થતો હોય, જેટલા આંકડા રિપીટ ના થતા એટલે અહીંયા જીરા કરવાના, અહીંયા એને બાદ કરવાના. આમાં રિપીટ ન થતું એવું કોઈ નથી એટલે જવાબ આવી ગયો. ક્લિયર છે? ચલો છેલ્લો ક્વેશ્ચન લઈ લઈએ. હજી શીખવું હોય તો એકવાર શીખી લેજો. ઉપર તો 501 જ લખવાનું. નીચે કેટલા અંક રિપીટ થાય છે? 2. તો 2 નવડા આવશે. કેટલા અંક રિપીટ નથી થતા? તો કે આ પાંચડો 1. તો નીચે શું આવશે? 0. અને ઉપર હજી માઇનસ કેટલા થશે? 5. ક્લિયર છે? તો જવાબ શું આવશે? 501 માંથી 5 જાય તો 496 અને નીચે આવશે 990. હવે આમાં બેયમાં જુઓ, બગડો કોમન છે. બગડો કોમન હોય ને એટલે બીજું સ્ટેપ તમારે શું વિચારે? છેદ ઉડાડતી વખતે ચોગડો કોમન છે, બગડાના પિતાજી. બગડો ચોગડો આઠડો એક પેઢી ગણાય. તો કે આમાં તો ચોગડો છે, આમાં ચોગડો નથી એટલે ચોગડાથી નહીં ઉડે. એટલે બગડાથી પહેલા એકવાર ઉડાડી નાખો. બગડાથી ઉડાડવા એટલે આના અડધા કરવા. 4 ના અડધા કેટલા થાય? 2. હવે 6 ના અડધા ડાયરેક્ટ કરવાના, 48. 6 ના અડધા ન આવડે તો 9 ના અડધા ન થાય તો 8 ના અડધા કરો ને એકડો અહીંયા આપો. 1 મિનિટ શીખવાડું. 496 છે ને, આના અડધા હું ડાયરેક્ટ કઈ રીતે કરું છું? જો આના તો અડધા થાય એટલે 2 કરી નાખ્યા. હવે 9 ના અડધા ન થાય તો તમારે આ બે ભેગા કરીને અડધા કરાય. 6 ના અડધા થાય 48. આ એક રીત થઈ. ઘણાઈને 6 ના અડધા નથી ફાવતા તો એને શું કરાય? 4 ના અડધા કેટલા કરાય? 2. હવે 9 ના અડધા ન થાય ને એટલે અહીંયા 8 + 1 એમ થાય. મનમાં વિચારવાનું.
અને આના અડધા કેટલા થાય? 4. આ એકડો રહ્યો ને અહીંયા આગળ આવે, આ 16 થઈ જાય. કેટલા થઈ જાય? 16. અને 16 ના અડધા કેટલા થાય? 8. એટલે સમજાણું? હજી એક આપું, જોજો હો. 32, 56, 4. આના અડધા કરવા છે, આપણે શીખીએ અડધા કેવી રીતે. જો આજ બધી વસ્તુઓ શીખવાની, ભણાવતા ભણાવતા હજી આવું ઘણું હું કહીશ તમને પ્રેક્ટિકલ વે. તો અહીંયા તમને 32 ના અડધા આવડે, કેટલા થાય? 16. હવે 56 ના અડધા આવડતા હોય તો 28, અને 4 ના અડધા આવડતા હોય તો 2. એક આંકડો, 2 આંકડા, 3 આંકડા, તમારું મન પડે એટલા આંકડા લઈ શકો છો. એવો કોઈ કાયદો નથી. એક્ઝેક્ટ અડધા થતા હોય તો આવું કરી શકાય. બરાબર છે? કોઈ એમ કે મને આ 4 ના અડધા સીધા ફાવે છે તો કરાય. ઘણા અમુક દોડડાયા હોય, મારા 3 ના કરવા છે, થાતા ન હોય ને એના ન કરાય. આ 325 ના અડધા ન થાય. અડધા કેના થાય? તો કે આ 325 છેલ્લો આંકડો એકી છે, એટલે અડધા ન થાય. ટૂંકમાં છેલ્લો આંકડો બેકી જ હોય. એટલે આપણે હંમેશા એવી ટ્રાય કરવાની, એટલા જ આંકડા લેવાના કે જેમાં છેલ્લે બેકી આવે. જો આ 32 છેલ્લે બેકી આવ્યું ને તો આના અડધા થશે, એટલે કેટલા આવે? 16. હવે ખાલી પાંચડો લઈને તો એના અડધા ન થાય. એટલે આપણે શેના અડધા કરવાના? 56 ના. કેટલા થાય? 28. અને 4 ના અડધા કેટલા થાય? 2. હવે કોઈ એમ કહે કે સાહેબ અહીંયા 4 ની જગ્યાએ 3 હોત તો 3 ના અડધા કેટલા થાય? 1.5 થાય ને, તો આ 1.5 લખી નાખવાનું. થઈ ગયું કે નહીં? તો આવી રીતે અડધા થાય. હવે કોઈ એમ કહેશે કે સાહેબ મને 56 ના અડધા નથી આવડતા, તો કેમ થાય? 32 ના અડધા 16. આ 56 માં પાંચડો છે ને એને ચોગડો માની લે. શું માની લેવાનું? ચોગડો. ચોગડાના અડધા કેટલા થાય? 2. 1 હતો ને, તો આ 1 અને 6 કેટલા થાય? 16. 16 ના અડધા કેટલા થાય? 8. અહીંયા શું હતું છોકરાઓ? ચોગડો હતો ને, એના અડધા 2. ભૂપતભાઈ એવું કે 43, 97, 53. આપણે એના અડધા કરીએ. ચલો, એના બધા છે ને પીડાવાળા આંકડાઓ લીધા છે. ભૂપતભાઈને પીડા લેવાની ટેવ લાગે છે. ભૂપતભાઈ આના અડધા નો થાય, સોરી 4 ના અડધા થાય? કેટલા થાય? 2. હવે 39 ના અડધા નો થાય તો 38 ના અડધા કરો, 19 થાય. અહીંયા એકડો વધ્યો ને તો 1 અને 7 કેટલા થાય? 17. 17 ના અડધા નો થાય એટલે આપણે 16 ના અડધા કરો, 8. પાછો એકડો વધ્યો તો કેટલા થયા ભૂપતભાઈ? 15. 15 ના અડધા નો થાય તો 14 ના અડધા 7. પાછો એકડો વધ્યો 13. 13 ના અડધા નો થાય તો 12 ના અડધા 6. એક વધ્યો ને એના અડધા કેટલા થાય? 0.5. એક વધ્યો તો ને એનો અડધો થાય અડધો. તો ભૂપતભાઈ આવી રીતે થાય. પણ આવી પીડા આવશે નહીં. સમજાણું ને? તો આવી રીતે હાલવાનું થાય. ડન છે? ચલો, હજી એક અડધો કરવો હોય તો આપણે કરીએ. અડધો ને હવે માની લો કે 4 ભાગવા છે. આ બધાયમાં થાય, અડધામાં જ થાય એવું નહીં, આ બધાયમાં થાય. કોઈ પણ ભાગાકાર કરવો હોય તમે આ રીતે કરી શકો. માનો કે આવી રીતે છે 24, 33, 4. આને 4 ભાગવા છે તો તમારે જે આખા ભાગાકાર કરવા પડે છે ને એ શીખવાડું. 4 છક 24. થઈ ગયું કે નહીં? હવે આ કેટલા થાય? 4 અઠ્ઠા 32. તો આ 2 આંકડા લીધા ને તો 2 લખવાના. કેટલા લખવાના? 2. 4 અઠ્ઠા 32. કેટલા વધે? 1. એટલે 14 થયા. 4 તેરી 12. કેટલા વધે? 2. એટલે 24 થયા. 6. આ થોડુંક અઘરું પડ્યું, ફરીથી કરું. જો તમે આખો દાખલો રહ્યો ને આવી રીતે કરશો. તમને પેલા આખો કરીને સમજાવું. 4 ભાગશો તો 4 છક 24. આવું કરશો છોકરાઓ? પછી કેટલા આવશે? 0, 0. ઉપરથી ઉતાર્યો તગડો, ભાગ નહીં ચાલે એટલે 0. ઉપરથી ઉતાર્યો પાછો તગડો. 4 અઠ્ઠા 32. શેષ કેટલી વધે? 1. ઉપરથી ઉતાર્યો ચોગડો. 4 તેરી 12. શેષ કેટલી વધે? 2. ઉપરથી ઉતાર્યો ચોગડો. આવી મજૂરી કરશો ને તો કોઈ દી પાસ નથી થવાના, એ કહી દઉં. ખબર પડી? હવે એ જ ભાગાકાર હું અહીંયા તમને ડાયરેક્ટ કરતા શીખવાડું છું. આમ તો તમને આવડે છે. 4 છક 24. આ ઉડી ગયું. પછી તગડો એટલે ભાગ નો ચાલે. 4 અઠ્ઠા 32. 8 આવેલો ને? 4 અઠ્ઠા 32. શેષ વૈધી 1. 1 અને 4 14. એટલે 4 તેરી 12. કેટલા વૈધા? પાછા 2 વધે ને? 2. 4 છક 24. આવી રીતે કરવાનું. સમજાણું? સપોઝ હવે એક છેલ્લો ભાગાકાર લઈ લો. 6 થી નહીં, આપણે 8 થી ભાગવા છે. બરાબર છે? 57, 32, 872 છે. આને આપણે 8 થી ભાગવા છે. તો હવે આવું તો કોઈ કરે જ નહીં. આવું કરે ને એના અમે દાંત કાઢવાના. ગડબો છો. સમજાણું? આવું કરે ને તે દાંત કાઢવાના. આપણે આ કરીએ. ચલો, પેલા લ્યો 8 સત્તા 56. 1 વૈધો
એટલે આ કેટલા થયા? 13. એકડો રાખવાનો, પાછળ તગડો મૂકવાનો, એટલે 13 થયા. 8 એકુ 8. કેટલા વધે? 5. એટલે રાહુલ તારે બોલવાની છૂટ છે. 52. 5 વધ્યા હતા, બગડો આવ્યો 52. 8 છક 48. 52 માંથી 48 જાય, મનમાં વિચારો તો કેટલા વધે? 4. અને આ કેટલો છે? 8. તો 48 થયા. તો 8 છક 48. 0 0 થઈ ગયો. હવે શું આવ્યો? હાતળો. ભાગ નહીં ચાલે એટલે 0. અને પછી હાતળામાં ભાગ નો ચાલ્યો એટલે 0. નીચે હાતળો વધે, પાછો બગડો. 8 9 72. આ છેલ્લું સ્ટેપ જરા ખરખું જોજો. તો જવાબ આવશે 716 609. મારી પાસે તમે ભણો છો એનો મતલબ કે આવા ભાગાકારો હવે આમ કરો ને તો તમે મારી પાસે ભણ્યા ના કહેવાય. હવે જોશો તમને આવડવા માંડ્યું છે ને એટલે હવે તમારામાં ભયંકર ફાવટો આવશે. જાન્યુઆરી મહિનો આખો જોજો તમે, ખબર પડી ને તમને. તો આવી રીતે કરવાનું થાય. અને આવી ઘણી વસ્તુઓ હજી હું શીખવાડીશ. એ શીખવાડી હવે જ હું હકું, આટલા દિનો તો શીખવાડી શકતો. ક્લિયર છે? કોઈ બાળક એમ કહે છે કે 8 9 72 એટલે સીધો આ 0 આવશે બેટા, આ ભૂલી નો જાતો. 0 આવશે, આ ભૂલી નો. કેમ કે હાથળો એક એક આંકડો જ લેવાનો થાય. એક હારે તું 2 વાર આંકડા ના લે. 3 વાર હાફ કરીએ તો ચાલે. હા ચાલે, પણ એ લાંબુ પડશે. નાનો સંખ્યા હોય ને, માની લો કે આવી રીતે આપ્યું હોય કે 112, તો આના તું 3 વાર કરે. 112 ના અડધા 56, 56 ના અડધા 28, 28 ના અડધા 14. પણ આના કરવા જઈશ ને તો બઠ્ઠો વળી જઈશ. ક્લિયર છે? ચલો, તો ભાગાકાર હવે તમે આ રીતે કરશો. અને આગળ હું આ કાયદેસર કરવા પડે. આવી જો કે નોબત જ હું નહીં આવવા દઉં બને ત્યારે, બરાબર છે? આવી નોબત જ તમારે નહીં આવે, પણ કદાચ આવી તો આ રીતે કરવું. બાહુબલી થાય પણ ભાગાકાર 8 કરવાના, બાહુબલી ક્યાંથી થાય? હું ખોટા જ મગજ શું હલાવે છે? હાલી હું નીકળો છો? થઈ ગયું કે નહીં? તો આ પણ તમને આવડશે. તો આપણે શું કર્યું હતું ભાગાકારનો? તો આ વાત નીકળી હતી ક્યાંથી? બસ થઈ ગયું ને. તો આ 2 ઉડાડ્યા ને, સોરી 2 ઉડાડ્યા એટલે 248 આવ્યા. હવે આને 2 ઉડાડવા છે, ઉડાડું છું. કાંઈ ન કરો તો 2 ચોક 8. 2 ચોક 8. 1 વૈધો 19 થયા. 19 એટલે 2 9 18. 18 ને, તો 1 વૈધો 2 5 10. થઈ ગયું કે નહીં? હવે આમાં ક્યાંય બગડો નથી, બેયમાં નથી. બેયમાં હોય તો હાલે. 8 ને 4 12 ને 2 14. તગડોય નથી. ચોગડો તો હોય જ નહીં. બગડો ન હોય એટલે ચોગડો છગડો આઠડો બેકી સંખ્યા. હવે ટૂંકમાં અવિભાજ્ય સંખ્યા લેવાની દઈએ. આને 5 થી ન ભાગીએ કે આને 7 થી. હવે કોઈથી ન ભાગીએ કે મૂકો ને માથાકૂટ. જવાબ હોય તો જ કરવાનું રહીએ. એટલે આ જવાબ આવી ગયો. ડન છે? ચલો, તો ફાવશે. ચલો, તો જઈશું આગળ. હવે જોજો, વેરાયટી ચાલુ થઈ ગઈ છે. 9મા નંબરનો પ્રશ્ન છે. આપેલા અંકોના પુનરાવર્તન વગર તેમનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી મોટી સંખ્યા કઈ બને? તમારે મોટી સંખ્યા બનાવવાની છે. કઈ બનાવવાની છે? મોટી. તો આ 4 આંકડાને લઈને મોટી સંખ્યા કરવાની હોય તો સૌથી પહેલા મોટો આંકડો મૂકવાનો, પછી એનાથી નાનો, એમ ઉતરતા ક્રમમાં આંકડા ગોઠવવાના. તો શું જવાબ આવે? 9754. ફાવે? હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું છું. હવે મારો પ્રશ્ન 5 0 3 સોરી 5 8 3 અને 1 આમાંથી નાની સંખ્યા બનાવવી હોય તો શું કરવાનું? નાની સંખ્યા બનાવવી હોય તો શું કરવાનું? ચડતા ક્રમમાં લખવાના. તો પેલા કોણ આવે? 1, પછી 3, પછી 5 અને પછી 8. હવે ચલો, હવે નહીં કોમેન્ટ કરજો, તમારે બધાય જવાબ આપવાના છે. 2 4 3 અને 0. આની નાનામાં નાની સંખ્યા કઈ બને? સૌથી નાની સંખ્યા. 4 આંકડાનો ઉપયોગ કરવાનો છે અને 4 અંકની જ સંખ્યા બનાવવાની છે. શરત છે પાછી, 4 અંકની જ બનાવવાની છે. ઘણા અમુક બાળકો શું કરે છે? પેલા 0 બગડો ચોગડો અને સોરી ચોગડો ક્યાં આવે? ટણપા. તગડો અને ચોગડો લખે છે. આ ખોટો જવાબ છે. પ્રશ્ન હતો 4 અંકની સંખ્યા. આ કેટલા અંકની કહેવાય? આગળ 0 હોય ને એ ગણાય નહીં આંકડામાં, તો 3 અંકની થઈ. એટલે આ ન ચાલે. 4 અંકની સંખ્યા બનાવવાની છે એટલે પેલો આંકડો 0 નહીં લેવાનો, એટલે આ નહીં લેવાનો. હવે કયો નાનો આંકડો છે? બગડો. હવે 0 લેવાય એટલે તરત મૂકી દો. 0 મુકાઈ ગયો ને. હવે કયો વૈધો? તગડો. અને પછી કયો વૈધો? ચોગડો. સમજાઈ ગયું? ચલો, એક જવાબ તમે આપો. 5 6 2 3 અને 0.
5 અંકની નાનામાં નાની સંખ્યા બનાવવી છે, 5 અંકની. હાલો, 5 અંકની નાનામાં નાની બનાવવાની છે. એટલે 0 ને તો આગળ લેવાશે જ નહીં, તો શું આવશે? 2 આવશે. પછી 0 મુકાય એટલે મૂકી જ દેવાનો. હવે 3, 5 અને 6. ડન છે? બરાબર છે, બધાને આવડી ગયું. હવે આ જ આંકડાઓમાં હું એમ કહું કે સૌથી મોટી સંખ્યા બનાવવાની છે 5 આંકડાની. કોઈ આંકડો રિપીટ નથી કરવાનો. તો શું જવાબ આવશે? છેલ્લી એક કોમેન્ટ કરી દો. હાલો, છેલ્લી એક કોમેન્ટ કરી દો. બરાબર છે છોકરાઓ, આવી રીતે જ ભણવાનું થાય છે. એક પણ ફાલતુ કોમેન્ટ આવતી નથી, એક પણ ફાલતુ કોમેન્ટ આવતી નથી. ચલો, પેલા કોણ આવે? 6, પછી કોણ આવે? 5, પછી 3, પછી 2 અને પછી 0. આવી રીતે ભણશો એટલે મને ભણાવવાની મજા આવશે. તો જવાબ આવી ગયો. ચલો, લેવલની ચિંતા ના કરશો. આ કેટલા આંકડા છે? 4. પુનરાવર્તન વગર 4 અંકની સૌથી નાની સંખ્યા બનાવવાની છે. તો ચડતા ક્રમમાં ગોઠવશું આપણે. પેલા કોણ આવે? 3, પછી 4, પછી 5 અને પછી 6. તો એકોર્ડિંગલી જવાબ ટીક કરી દેજો. જોડે જોડે કોમેન્ટો કરજો. હો, બરાબર છે. હવેનો પ્રશ્ન થોડોક મેં ટ્વિસ્ટ કર્યો છે. આઠડો છે એ એકમના સ્થાને હોય તો 4 અંકની સોરી હું થોડુંક શીખવાડી લઉં. હું તમને એમ કહું કે 3 આંકડા હોય એટલે એક આંકડો, આ બીજો આંકડો ના ત્રીજો આંકડો હોય. હવે હું એમ કહું કે મોટામાં મોટી સંખ્યા બનાવો, મોટામાં મોટી, તો તમે શું કરશો? મોટા જ આંકડા મૂકવાની ટ્રાય કરશો ને. તો સૌથી મોટો આંકડો કયો હોય? 9. તો પેલા 9 મૂકો, પછી એ 9 મૂકો ને પછી એ 9 મૂકો. શું કામ મોટામાં મોટી કીધી? હું બીજાને શું કામ લઉં? આમાં મેં એવું તો કીધું નથી પુનરાવર્તન નહીં કરવાનું. તો મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 3 9. હું તમને એમ કહું કે પુનરાવર્તન નહીં કરવાનું, તો અહીંયા શું મૂકશો? 9. અહીંયા શું મૂકશો? 8. અને અહીંયા શું મૂકશો? 7. શક્ય હોય એટલા મોટા આંકડા મૂકવાના. હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે 3 અંકની નાનામાં નાની સંખ્યા શોધો, તો પેલો આંકડો કદી 0 ના હોય. એટલે શું મૂકવાનો? 1. અને પછી તેવડ હોય એવડા નાના આંકડા મૂકો તો 0 આવે. તો જવાબ શું આવશે? 100. હા ને? પુનરાવર્તન કરવાની ના પાડું ને તો પેલો આંકડો 1 આવે, બીજો 0 આવે અને આ શું આવે? 2. ક્લિયર છે? જેટલા આંકડાની મોટામાં મોટી સંખ્યા બનાવવાની હોય ને એમાં એટલા 9 આવે. જેટલા આંકડાની નાનામાં નાની સંખ્યા બનાવવાની હોય ને એમાં પેલો આંકડો 1 આવે અને પાછળ બધાય 0 આવે. ક્લિયર છે? ચલો, હું એક પ્રશ્ન પૂછું કે 5 અંકની નાનામાં નાની સંખ્યા કહો. નાનામાં નાની સંખ્યા, તો પેલો આંકડો શું મૂકવાનો? 1. હવે આંકડા કરવા છે 5, તો 4 0 મૂકી દઉં તો થઈ જાય કે નહીં? 4 અંકની મોટામાં મોટી સંખ્યા હું તમને કહું, મોટામાં મોટી સંખ્યા, તો તમે શું કરશો? બધાય 9 મૂકી દેશો. ડન છે? થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? પેપર સેટર છે ને ઘણીવાર આવા પ્રશ્ન પૂછે. શું પૂછે? તો કે 4 અંકની મોટામાં મોટી સંખ્યા 5 અંકની નાનામાં નાની સંખ્યામાંથી બાદ કરો. નાનામાં નાની સંખ્યામાંથી બાદ કરો. પેપર સેટર આવું પૂછી શકે છે કોન્સ્ટેબલમાં. ડન છે? અહીંયા અમુક છોકરા -1 લખે છે. વાંચવામાં તમે ભૂલ કરી છે. મારે આ જ શીખવાડવાનું છે તમને. મેઇન વાક્યનો સૂત્રધાર કોણ? કર્તા કોણ? વાક્યનો મેઇન હીરો કોણ? આ વાક્યનો હીરો છે ને આ છે. જેની પાછળ માંથી લખ્યું હોય ને, જેની પાછળ માંથી, એ મેઇન સૂત્રધાર હોય. પેલી પ્રાયોરિટી માથીને આપવાની. તમે ગણિત ગણો કે તમે રીઝનિંગ ગણો, જેની પાછળ નોની નાના લખ્યું હોય એને પેલી પ્રાયોરિટી આપવાની. પણ કોઈ વાક્યમાં નોની નાનું હોય અને માથી હોય તો પેલી પ્રાયોરિટી માથીને આપવી. ક્લિયર છે? ચલો, તો આ લખવાનું પેલી પ્રાયોરિટી. 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ આવે? 5 અંકની નાનામાં નાની સંખ્યા કઈ આવે? તો કે 1 અને 4 0 માંથી બાદ કરવાના છે. 4 અંકની મોટામાં મોટી સંખ્યા એટલે 4 9. જવાબ શું આવશે? તો કે 1. હવે બાદબાકીઓ કરવા ના બેહાય, સીધું વિચારાય
ઘણા શું કરે 0 માં 9 આગળથી લીધો 10 કહો, 10 માં 9 જાય તો 1. એવા નાટક નહીં કરવાના. આ સીધું કહેવાય. હસમુખ કેટલા છે? 10,000. એમાંથી ક્રિસ કેટલા બાદ કરવાના? 9,999. તો જવાબ શું આવે? 1. આજે એવા દાખલા આવશે, જોજો તમે. કદાચ આજે આપણે અહીંયા પહોંચીએ તો. શું ડીઆઈમાં આવું ન હોય? પીએસઆઈમાં પૂછ્યું હોય, પણ ડીઆઈમાં આવું ન હોય. ચલો, થઈ ગયું. હવે એના પછીનો ક્વેશ્ચન લઈ. આજે કદાચ આવા પ્રશ્નો આવશે, તમે છેતરાઈ જાશો. તમને હું એટલે જ ગમું છું કે તમે છેતરાઈ જાઓ છો, હું છેતરાતો નથી. ચલો, અંક 8 એ એકમના સ્થાને હોય તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ? એટલે 4 આંકડા તો આવી ગયા. એકમના સ્થાને એટલે અહીંયા આઠડો રાખવાનો, બીજું કાંઈ નથી કીધું એણે. તો 4 આંકડાની મોટામાં મોટી સંખ્યા છે, તો મોટી સંખ્યા બનાવીએ તો તેવડો એટલા નવડા ભરી દેવાના. તો અહીંયા બધે શું ભરી દઉં? નવડા. ડન છે? આગળ જઈશું. હાલો જરાક ફટાફટ. 1 બિલિયન એટલે કેટલા મિલિયન થાય? હાલો કોમેન્ટ કરો જોઈને. 1 બિલિયન એટલે કેટલા મિલિયન થાય? એક મિલિયન એટલે બિલિયન એટલે કેટલા મિલિયન થાય? અમે તમને કીધું તો હું ભૂલી ગયો છું. કેટલા થાય? 1000 થાય? 1000 થાય ને? ચલો, જવાબ આવશે 1000. ક્લિયર છે? યાદ રાખજો, ગઈ વખતે પૂછ્યું હતું એટલા માટે કહું છું. મેં તો એની પહેલાંય કરાવ્યું હતું, પણ કંઈક બહુ અઘરું પૂછી નાખે છે. એટલું બધું તો વિકૃતિ કહેવાય. હવે બીજો ક્વેશ્ચન. 1 કરોડ એટલે કેટલા મિલિયન થાય? 1 મિલિયન એટલે છે ને 10 લાખ થાય. આ યાદ રાખજો. આ છે ને બહુ બધી જગ્યાએ વપરાય છે. તો 10 લાખ 10 વાર થાય એટલે 1 કરોડ થાય. તો બરાબર ને? તો આને 10 ગુણું, તો આને 10 ગુણું તો 100 લાખ એટલે 1 કરોડ થઈ જાય. તો અહીંયા જવાબ આવશે 10 મિલિયન. બરાબર છે? યાદ રાખી લેજો. હવે 1 મિલિયન એટલે કેટલા લાખ? હમણાં જ મેં કીધું 1 મિલિયન એટલે કેટલા લાખ થાય? 10 લાખ. એના પછીનો ક્વેશ્ચન. 1 મીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? 100. આપણે ફટાફટ જવા દઈશું, અહીંયા ટાઈમ નથી બગાડવો. 1 સેન્ટીમીટર એટલે કેટલા મિલીમીટર થાય? 10. બરાબર? પછી 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? 1000. ડન છે? ચલો આગળ જઈશું. 1 કિલોમીટર એટલે કેટલા સેન્ટીમીટર થાય? અહીંયા થોડુંક શીખજો. પેલા 1 કિલોમીટર બરાબર 1000 મીટર લખવાના, જેને મોઢે યાદ, આ મોઢે કોઈ ન યાદ હોય. 1 કિલોમીટર એટલે 1000 મીટર લખવાના. હવે આ મીટર કાપો, મીટરની જગ્યાએ શું લખવાનું? 100 સેન્ટીમીટર. આ થાય ગુણાકાર. અને હવે મીંડા ગણી લ્યો. કેટલા મીંડા આવશે? 5. બસ થઈ ગયો. આવી રીતે કન્વર્ટ કરવાનું. હવે 1 કિલો એટલે કેટલા મિલીગ્રામ થાય? ડાયરેક્ટ આપણને ખબર નથી. આપણને એ ખબર છે કે 1 કિલો એટલે 1000 ગ્રામ થાય, અને 1 ગ્રામ એટલે 1000 મિલીગ્રામ થાય. બરાબર છે? તો પેલા કિલોગ્રામમાંથી ગ્રામમાં જવાનું. સીધો અહીંથી અહીંયા જમ્પ નહીં મારવાનો. એક સ્ટેપ ફોલો કરવાના. આવડતું હોય, મોઢે યાદ હોય તો કરી શકો છો. નથી આવડતું ત્યારની વાત છે. 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય? 1000 ગ્રામ થાય. હવે આ ગ્રામ શબ્દ કાપીને એની જગ્યાએ મિલીગ્રામ શબ્દ લખવો છે તો પાછા 1000 મિલી આવે, મિલીગ્રામ આવે. આવે કે નહીં? આ બેયનો થશે ગુણાકાર. કેટલા જીરો આવશે? 6. આમાં 6 જીરો છે આઈ થિંક. ડન છે? હાલો આગળ જઈશું ફટાફટ. આ તમારી થિયરી પાર્ટ કે જે ગણો એ મેં ભણાવ્યું જ છે. સરવાળા માટેની તટસ્થ સંખ્યા કઈ છે? તો કે સરવાળામાં જીરો ઉમેરો તો કાંઈ ફેર ન પડે, એટલે કઈ આવે? જીરો. સરવાળા માટે ઈ જ આવે અને બાદબાકી માટે ઈ જ આવે. એના પછીનો ક્વેશ્ચન. ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા કઈ છે? 1. કોઈ પણ સંખ્યાને 1 થી ગુણો તો કાંઈ ફેર ન પડે, એટલે એ તટસ્થ હોય. ગુણાકાર માટે ઈ જ આવે અને ભાગાકાર માટે ઈ જ આવે. આગળ જઈએ. હજી આ થિયરી જેવું જ લાગે છે. આપેલી કઈ સંખ્યામાંથી કઈ સંખ્યા બાદ કરતા તરત પહેલાની સંખ્યા મળે છે? કોઈ એક સંખ્યા, આમાં છે ને તમારે એક્સ નહીં ધારવાનો. આપેલી સંખ્યા એટલે ગમે એક સંખ્યા, માની લો કે 24 છે, માંથી કઈ સંખ્યા બાદ કરો, એટલે કંઈક બાદ કરવાનું કીધું છે. બરાબર. જવાબ શું મળવો જોઈએ? તેની તરત પહેલાની. એટલે 24 ની તરત પહેલા કોણ હોય? 23. 25 છે પછી કહેવાય. 24 માંથી કેટલા બાદ કરીએ તો 23 મળે? 1. આવી રીતે સમજવાનું. મેં તો અહીંયા એક સરળ પ્રશ્ન આપ્યો છે. આ ટેવ રાખશો ને તો અઘરા પ્રશ્નો તમે સમજી શકશો. ધારતા શીખવાનું છે. હવે આપણે એ બધી વસ્તુઓ ઉપર ધીરે ધીરે જઈ રહ્યા છીએ. એક્સ ધારવાનો ને એવા નાટક નહીં કરવાના. બરાબર છે? સરળ પડે એ ધારવાનું. આંકડો કીધો છે એટલે આંકડો ધારી લેવાનો. કોઈ પણ એક આંકડો ધારીએ. ધારો કે 18.
18 માંથી શું બાદ કરીએ એટલે એ ખાલી રાખો, ખબર નથી એટલે ખાલી રાખો. બરાબર જવાબ શું લઈ આવવાનો છે? તો કે 18 ની પહેલાની સંખ્યા. 18 ની પહેલા કેટલા આવે? 17. હવે તમને સીધી ખબર પડી જશે, બરાબર ને? તો જવાબ શું આવે? 1. ડન છે. હવેનો ક્વેશ્ચન, નીચેનામાંથી શાનો જવાબ શૂન્ય નથી? તો કે 1 + 0 એટલે શું આવે? 1. તો આ જવાબ આવી ગયો. પણ આની આપણે ચર્ચા કરશું. 0 × 0 એટલે બધાને ખબર પડી જાય 0. કોઈ પણ સંખ્યા 0 ને ગમે એનાથી ભાગો, જવાબ શું આવે? 0. પણ જો આવી રીતે હોત તો 2/0 હોત તો, આ થોડુંક યાદ રાખજો કે 0 ને ગમે એનાથી ભાગો, જવાબ 0 આવે. પણ કોઈ સંખ્યાને 0 થી ભાગીએ ને તો જવાબ આનો આવે અવ્યાખ્યાયિત. આનો જવાબ જ ન આવે, બરાબર છે? તો આ યાદ રાખજો, છેદમાં 0 હોય ને એટલે જવાબ અવ્યાખ્યાયિત આવે. બાકી બધાયના જવાબ આવે છે. જો +0 છે તો 1 આવ્યું, અહીંયા 0 × 0 છે તો 0 આવ્યું, 0/2 છે તો 0 આવ્યું. અહીંયા શું છે? 10 - 10 એટલે 0/2, તો જવાબ શું આવે? 0. હજી તમને આવી રીતે પૂછ્યું હોત કે 10 × 0 તો જવાબ શું આવત? 0. 24 માંથી 3 બાદ કરો તો તેનો તરતનો અંક 2 આવે. હાલી હું નીકળો છે? ઊંધાડજો, આ કોઈ દી પાસ નથી થવાનું, બરાબર? 24 માંથી 3 બાદ કરો તો 2 આવે. પૂછ્યું છે, હું કહું છું એ સાંભળવું નથી ને તારું જ કક્કું ઘૂંટવું છે. હાલો આગળ જઈશું. પાછું નામ રાખ્યું છે શ્રીરામ, હાલી નીકળો છે. ચલો ઘટોર ઘચ રાખ. 1 થી 100 સુધીમાં આવતી અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? હવે આ પ્રશ્ન છે ને થોડોક વિકૃત છે, સાયકો ટાઈપનો ક્વેશ્ચન કહેવાય. મજૂરી કરાવે ને કાં તમે ઘરેથી ગોખીને જાઓ, બરાબર છે? કાં ઘરેથી ગોખીને જાઓ ને કાં મજૂરી કરાવે. અહીંયા છોકરાઓ કોમેન્ટ કરે છે એટલે વસ્તીએ ગોખેલી છે. કેટલી સંખ્યા છે? 25. હું એકવાર લખીશ ખાલી, બરાબર છે? ચલો 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23. ઘણા નામ સીધા 21 યાદ આવે. એક મિનિટ, હું એટલા માટે લખું તમને ગોખાવા માટે નહીં, સમજણ માટે. મને મનમાં 21 આવ્યા પણ સીધું યાદ આવ્યું 21 ને 3 થી ભાગી શકાય એટલે કાઢી નાખી. પછી લીધો 23, બરાબર છે? પછી 27 ને તો બધાને ખબર છે કેટલા આવે? 29. પછી આવે 31, પછી 35 નહીં 37 આવે. પછી 39 ને 3 થી ભાગી શકાય એટલે 41 આવે. બેકી સંખ્યા તો જોવાની જ નથી. પછી 43 ને 3 થી ન ભાગી શકાય ને 7 થી ન ભાગી શકાય. ફટાફટ મનમાં વિચારતું જવાનું. ડન છે? 43. પછી કેટલા આવશે? 47. આને 3 થી નહીં 7 થી નહીં. ડન છે? 49 ને 7 થી ભાગી શકાય, 51 ને 3 થી ભાગી શકાય, 53 ને પાછું કોઈથી ના ભાગી શકાય. ડન છે? 55 તો કોઈ બોલશે જ નહીં. 57 ને પાછો 3 થી ભાગી શકાય તો કેટલા લઈશું? 59. આને 3 થી ન ભાગી શકાય. 61 ને 3 થી 7 થી 11 થી કોઈથી ના ભાગી શકાય. ડન છે? હવે 63 તો નહીં લ્યો તમે, 67 લેશો. આવી રીતે યાદ રાખવાનું, ગોખવાનું નથી થતું. 67 પછી 69 ને 3 થી ભાગી શકાય એટલે 71. પછી આવશે 73, એને 3 થી ના ભાગી શકાય. પછી 77 નહીં આવે, 79 આવશે. ડન છે? 81 નહીં આવે ક્રિસ, 83 આવશે. 87 નહીં આવે, 3 થી ભાગી શકાય એટલે 89 આવશે. પછી કેટલા આવશે? 93. અને પછી કેટલા આવશે? 97. થઈ ગયું? તો આવી રીતે તમે યાદ રાખજો. 23 2 વાર લખ્યા. હા, મારી ભૂલ થઈ ગઈ, સાચી વાત છે, ભૂલ થઈ ગઈ સમજાવવામાં. તો હવે કેટલી સંખ્યા થાય તમે ગણી લેજો. 25 થાય છે. ડન છે? તો 25 સંખ્યા થશે. ક્લિયર? હવે તમે જો આ ઓબ્ઝર્વ કર્યું હોય ને તો તમે કોઈ પણ બે સંખ્યા વચ્ચેનો તફાવત લ્યો, 2, 4, 6 એવી રીતે હશે. 93 નહીં આવે. હા, 93 ના આવે, સાચી વાત છે. 93 ના આવે, મારી ભૂલ થઈ, બરાબર છે. હવે 9 થી નહીં 3 થી ભાગશે, બરાબર છે, ભૂલ થઈ ગઈ. હવે ગણી લો તો એકવાર, એટલે કોઈ ભૂલ હોય તો ખબર પડી જાય. 3 ને 3 6 ને 7 ને 3 10 ને 3 13 ને 14 ને 3 17 ને 3 20 ને 2 22 ને 3 25. હવે ટકાટક થઈ ગયું. ક્લિયર છે? તમે અહીંયા જુઓ ને તો કોઈ પણ બે ક્રમશઃ અવિભાજ્ય સંખ્યા વચ્ચેનો તફાવત હંમેશા બેકી હોય. સામાન્ય રીતે તફાવત 2, 4 ને 6 જ હોય, બરાબર છે? આપણા ઘણીવાર 8 હોય પણ એ બહુ રેર કેસમાં બનશે. તો આ તમને ખબર છે તો જ્યારે આપણે નંબર સિરીઝ કરશું ને ત્યારે અવિભાજ્ય સંખ્યાવાળી નંબર સિરીઝો આવશે, ત્યારે તમને આ કામ આવશે. એક જણો એમ કે 1 થી 1000 માં 250 અવિભાજ્ય સંખ્યા આવે, બહુ હોશિયાર, બરાબર ને? ચલો, તો
તો આવી રીતે થશે. આ અવિભાજ્ય બગડો એક જ એવો છે કે જે બેકી છે, બાકી બધી જ સંખ્યાઓ અવિભાજ્ય છે. એટલે બગડાને સાઈડમાં મૂકી દો તો બધી જ એકી સંખ્યાઓ હશે, એટલે તફાવત બધાનો બેકી જ હશે. ક્લિયર છે? ચલો, હવે એનો પ્રશ્ન છે, હું બેકી અને અવિભાજ્ય સંખ્યા, તારી તો વાત થઈ છે, તારી તો અત્યારે વાત કરીએ છીએ, તો જવાબ શું આવશે? બગડો. ચલો આગળ જોઈશું. હું સૌથી નાની અવિભાજ્ય સંખ્યા છું, તો શું આવશે? બગડો. આ નહીં આવે. એકડો અવિભાજ્ય નથી, વિભાજ્ય નથી. એકડો એક અતિ વિચિત્ર સંખ્યા છે. હવે હું તમને પૂછું, આ 0 છે એ એકી કહેવાય કે બેકી કહેવાય? 0 છે એ એકી કહેવાય કે બેકી કહેવાય? 0 હોય ને એને બેકી ગણવાનો. હો, ખાલી એકલો 0 નહીં હોય ક્યાંય. ખાલી એકલા 0ની વાત નથી કરતો, કોઈ પણ સંખ્યાની પાછળ 0 હોય. સમજાણું? ચલો, તો એને બેકી સંખ્યા ગણવાની. હવે આગળ, સહ અવિભાજ્ય સંખ્યાનો સામાન્ય અવયવ કઈ હોય? મેં તમને કીધું તું કો પ્રાઇમ નંબર. કોઈ પણ બે કો પ્રાઇમ નંબર હોય ને એમાં કંઈ સામાન્ય ના હોય. કંઈ સામાન્ય ન હોય એટલે એક તો સામાન્ય હોય જ. તો જવાબ શું આવશે? 1. ડન છે? ચલો, આપણે લસાગુસામાં આનો લાભ લઈશું. કઈ સહ અવિભાજ્ય સંખ્યાઓ છે? એટલે બેમાં કાંઈ સામાન્ય ન હોય. જો આમાં બગડો સામાન્ય છે. સામાન્ય હોવું એટલે શું? તો કે ભાગી શકાય. આમાં બેયને બગડાથી ભાગી શકાય, એટલે આ ન આવે. આમાંય તમે જુઓ તો બેયને બગડાથી ભાગી શકાય. બેકી સંખ્યાઓ એટલે બગડો તો દેખાય જ છે. આમાં તમે જુઓ ને તો બેયને તગડાથી ભાગી શકાય, બેયને નવડાથી ભાગી શકાય, એટલે આ પણ નથી. આમાં કાંઈ સામાન્ય નથી, એટલે જવાબ શું આવશે? 2 અને 33. ક્લિયર છે? ચલો, કઈ સંખ્યા પોતાની જ વિરોધી સંખ્યા છે? કઈ સંખ્યા પોતાની જ વિરોધી સંખ્યા છે? એકનો વિરોધી શું થાય? -1. -1 નો વિરોધી શું થાય? પ્લસ. તો આ જ આવશે જવાબ. શું આવશે? 0. 0 નો વિરોધી 0 જ થાય. બરાબર ને? 0 એટલે આપણે અહીંયા ગણશું આત્મા. બરાબર ને? 0 એટલે આત્મા. ચલો, જે અપૂર્ણાંકના અંશ અને છેદ સરખા હોય એ અપૂર્ણાંકની કિંમત કેટલી થાય? તો આપણે સમજવાનો, અપૂર્ણાંકમાં ઉપર 24 છે ને નીચે 24 છે. તો 24 ઉડે તો 1, 24 ઉડે તો 1. તો જવાબ શું આવે? 1. અમુક ગડબાઈ એક દી કોમેન્ટ કરી હતી કે બે કપાઈ જાય સાહેબ, જવાબ 0 નો આવે. ના, 0 ના આવે. શું આવે? 1. તો અહીંયા શું જવાબ લખશું આપણે? ઓપ્શન બી. ચલો, પછી કેલ્ક્યુલેશનો આવે છે ધીરે ધીરે. તમે પીડીએફ જોશો તો ખબર પડી જશે. બે વિરોધી પૂર્ણાંકોનો સરવાળો શું થાય? બે વિરોધી સંખ્યા તમારે ધારી લેવાની. એક 4 અને બીજી સંખ્યા -4. આ બેયનો સરવાળો કરો. આવી રીતે તમારી ગોખવાનું નહીં, આવી રીતે સમજવાનું. બંને મજા આવે. ઘણા તો પાછા ધારે આવું 156 ધારે. એવું અઘરું નહીં ધારવાનું. 4 અને -4 નો સરવાળો શું થાય બાળકો? 0. બરાબર છે? ચલો, એવી જ રીતે હું તમને એવો પ્રશ્ન પૂછું કે બે વ્યસ્ત સંખ્યા છે. કેવી છે? વ્યસ્ત સંખ્યા નો ગુણાકાર શું થાય? હાલો, આ મારો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા. જ્યોત્સનાબેન આમ રાહ જોઈને બેઠા હતા કે સાહેબ હમણાં પૂછે હું કોમેન્ટ કરું. હે, એટલો ફટાફટ જવાબ આપ્યો. બે વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર કેટલો થાય? 1 થાય ને? વિરોધી સંખ્યાનો સરવાળો 0 થાય. વ્યસ્ત સંખ્યાનો ગુણાકાર શું થાય? 1. ક્લિયર છે? શું થાય? 1. માનો કે એક સંખ્યા 3/4 છે, તેનો વ્યસ્ત કેટલો થાય? 4/3 થાય. હવે તમારી અણીયું કાઢું. અણીયું કાઢું. ચલો, એક અણી કાઢું. બે વિરોધી સંખ્યા નો ગુણાકાર, ગુણાકાર નહીં, સોરી, ભાગાકાર, ખાલી જગ્યા થાય. 0, 1, -1 કે નક્કી ન થાય. હાલો, ધીસ ઇઝ કોલ્ડ અણી કાઢવી. મારું કામ છે તમારા મગજને એક્ટિવેટ કરવાનું કે આવા તો હું ગમે એટલા પ્રશ્નો બનાવી શકું. તમારે લાઈન સાચી પકડવાની. ગોખવા બેસો જ ભેગું નહીં થાય. લાઈન પકડતા શીખો. તમે લાઈન મોટા ભાગને પકડી લીધી, જે રીતે જવાબ આપો છો. શું ક્રિસ જવાબ આવે? માઇનસ. બરાબર છે. તો બીતા બીતા હું જવાબ આપે? બરાબર ને હસમુખ? ધારી જ લેવાની બે વિરોધી સંખ્યા, એક 2 છે ને બીજી કઈ છે? -2.
બેયનો શું કરવાનો? ભાગાકાર. 2 ભાગ્યા -2 કરો, 2 ઉડી જાય. જવાબ શેમાં આવે? -1. કોઈ એમ કહે કે પહેલી સંખ્યા -2 લઉં, બીજી સંખ્યા +2 લઉં, તોય જવાબ તો -1 આવે. ખબર પડી? કેવી રીતે જવાબો આપવા ઈ શીખવાનું છે. ગોખવા બેસો તો ગાંડા થઈ જશો. ક્લિયર છે? તો હવે તમારે એમ કહેવાય કે તારે કાઢવી એટલી અણી કાઢ. બરાબર ને? ચલો, 2 ઋણ પૂર્ણાંકોનો સરવાળો શું થાય? 2 ઋણ સંખ્યા છે, ઋણ એટલે માઇનસ. એક સંખ્યા છે -3 ને એક સંખ્યા છે -4. આ બેયનો શું કરવાનો? સરવાળો. એક બીજી વાત કરું, ગમે ત્યારે માઇનસ આંકડો લખવો હોય ને, તો જેને ઓછું ફાવે છે, જેને ભૂલ થાય છે, એને સલાહ આપું કે માઇનસ આંકડો હોય ને એટલે એને બ્રેકેટની અંદર રાખવાનો અને પછી જોવાનો. હવે આ બેયનો કરવાનો છે સરવાળો. મેં તમને સરવાળા અને બાદબાકી કરતા શીખવાડ્યા છે. બરાબર છે? નિશાની સરખી હોય તો સરવાળો કરીને મોટાની નિશાની મારવી, નિશાની ઊંધી હોય તો બાદબાકી કરીને મોટાની નિશાની મારવી. ચર્ચા થઈ ગઈ છે? અહીંયા નિશાની બેયની સરખી છે એટલે બેયનો કરો સરવાળો 7, તગડાનો ને ચોગડાનો. મોટાની નિશાની શું છે? માઇનસ. તો જવાબ શું આવે? માઇનસ. તો શેમાં જવાબ આવ્યો? માઇનસમાં. આવી રીતે સમજવાનું. તો જવાબ શું આવશે? ઋણ. અહીંયા હજી અમુક ગડબા 0 કરે છે. ચલો આગળ જઈશું. મહેશભાઈ, રઘુ ભાદરકા, અલ્પેશ પટેલ, રાહુલસિંહ પરમાર, તેજસ મોરી. નાનો મોટો હોય તો ગમે એવા હોય ને, નાના મોટા, પણ 2 ઋણ જ હોય એટલે જવાબ ઋણમાં જ આવે. ગડબા બરાબર ને? ચલો, ચિરાગ વસાવાભાઈ, હાલો એના પછીનો ક્વેશ્ચન. -1 ના વિરોધીનો વ્યસ્ત. તમારે છે ને આમ ખોબલે પાણી પીવાનું, સીધું મોઢે નહીં માંડવાનું. એમ રકમ નહીં, કટકે વાંચવાની. પેલા વિરોધી કરો. ચલો, -1 નો વિરોધી શું થાય? 1. +1 નહીં કહેવાનું, 1. અને એનો વ્યસ્ત, 1 નો વ્યસ્ત શું થાય? 1. તો જવાબ શું આવશે? 1. હકડો. શું આવે? હકડો. ચલો, 2/3 વ્યસ્તની વિરોધી સંખ્યા કઈ છે? 2/3 નો પેલા છોકરાઓ શું કાઢશું? વ્યસ્ત. વ્યસ્ત એટલે ઉલટું કરો એટલે 3/2 થાય. અને પછી એનું શું કરવાનું? વિરોધી. તો વિરોધી એટલે તો નિશાની જ બદલાવાની. તો જવાબ આવશે ઓપ્શન સી. હજી તો આ બધું હેલું હાલે છે. ધીરે ધીરે તમારું ગાડું એમનેમ ચડી જશે એક જ દાડામાં. 0.1 ની વ્યસ્ત સંખ્યા કઈ છે? હવે સૌથી પહેલા તો ગમે ત્યારે આવી પોઈન્ટ વાળી સંખ્યા લખી હોય ને તો એને અપૂર્ણાંકના સ્વરૂપમાં લખવાની, પછી જ એનો વ્યસ્ત કાઢવાનો. 0.1 નો અપૂર્ણાંક શું થાય? 1/10 થઈ ગયું. આ 0.1. હવે એનું શું લખવાનું? વ્યસ્ત. તો ઉપર આવે 10, નીચે આવે 1, જે લખવો નહીં. તો જવાબ શું આવશે? ઓપ્શન ડી. આગળ જઈએ. ચલો, 7/0 નો જવાબ શું મળે? હમણાં જ મેં કીધેલું કે 0 થી કદી કોઈને ભાગી શકાય નહીં. તો જવાબ શું આવે? અવ્યાખ્યાયિત પદ. હાલો, હવે ધીરે ધીરે આપણે કેલ્ક્યુલેશન ઉપર જઈએ છીએ. સરવાળા શોધો. આ બધા તમારી ટેક્સ્ટ બુકમાં, એનસીઆરટીની ચોપડીમાં આપેલા બેઠા આંકડાઓ મેં લીધા છે. પણ તમને હજી કોઈને કન્સેપ્ચ્યુઅલ મગજમારી હોય તો ચોખવટ થતી જાય. ચલો, 35 - 20 એટલે શું જવાબ આવે? 15. હવે આ શીખવાડવા માટે થઈને જ મેં આ લીધું છે. અહીંયા શું છે છોકરાઓ? માઇનસ. આની આ બ્રેકેટ એટલે એની નિશાની શું સમજવાની? ગુણાકાર. આવી રીતે લખ્યો હોય તગડો અને ચોગડો, તો આ 3 અને 4 નું શું કરવાનું? ગુણાકાર. 3 ચોક 12. તો અહીંયા તમે જુઓ તો આઈ માઇનસ છે ને આઈ માઇનસ છે ને વચ્ચે કૌંસ છે એટલે ઈ ગુણાકાર કહેવાય. માઇનસ વાળી 2 સંખ્યાનો ગુણાકાર થાય તો 2 સંખ્યા શું થઈ જાય? પ્લસ. ટૂંકમાં આ દાખલો આમ થાય. જો હજી લખવો હોય ને તો -15 વત્તા 18. તો 18 પ્લસ છે -15. 18 માંથી 15 જાય તો 3. નિશાની વિરોધ હોય ત્યારે બાદબાકી કરી મોટાની નિશાની મૂકવી, મોટામાંથી નાનું બાદ કરી મોટાની નિશાની મૂકવી. થઈ ગયું. હવે આ લઈશું અગેન. અહીંયા હવે જો સમજાઈ જશે, આટલા કરશો ને ત્યાં જેના ઝંઝટ હજી રહી ગઈ હતી ને સમજી જશે. આઈ માઇનસ ને આઈ માઇનસ તો 2 શું થઈ જાય? પ્લસ. માઇનસ 2 પ્લસ. હવે 23 વત્તા 12 કરું તો કેટલા થાય? 35. હું આ 12 પ્રશ્નો કરાય, 10 પ્રશ્નો કરીશ ને આમાં ઘણા મને અંદરથી દુઆ દેશે. બધાય નહીં દે, અમુક દેશે, કેમ કે હજી અમુકને આ મગજ મારી છે.
બરાબર છે? તો અમુક મને અત્યારે દુઆ દેશે સારું થયું ત્યાં કરાવ્યું હતી. ચલો હાવ પાકું થઈ જશે, આગળ આ કોઈ નડશે જ નહીં. આ છોકરાઓ માઇનસ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થશે? આ પ્લસ થઈ જશે. હવે આ માઇનસ છે ને આ માઇનસ છે, આમનું ન હોય, આગળ જ જોવાનું હોય, સમજી લેજો. તો આ શું રહેશે? -7 -8 અને પ્લસ શું થાય? 25. તો પેલા આપણે આનો હિસાબ કરીએ. 25 માંથી 8 જાય તો કેટલા આવે? 17. હવે -7 પ્લસ 17 આવે ને, તો પ્લસ 17. હવે 17 માંથી 7 જાય તો જવાબ શું આવશે? 10. ડન છે? ચલો, ઘણા ડાયરેક્ટ એ કરે કે આઈ માઇનસ છે ને આઈ માઇનસ છે, તો -7 ને -8 એટલે વિક્રમભાઈ 15 થાય માઇનસ. 25 માંથી 15 જાય તો 10. ગમે એમ કરો ચાલશે. હવે આ લઈએ, અહીંયા બધુંય માઇનસ છે. જો આ -7 છે, આ પ્લસ છે ને આ માઇનસ છે. પ્લસ માઇનસ હોય તો શું જવાબ આવે? માઇનસ. માઇનસ માઇનસનો જવાબ પ્લસ થાય, પ્લસ પ્લસનો જવાબ એ પ્લસ થાય. ગુણાકાર હોય તો ગુણાકાર કે ભાગાકાર ગમે તે હોય. હો, સમજાણું ને? -12 હોય અને છેદમાં -4 હોય તો આ ભાગાકાર જ થયો ને, 12/4. તો માઇનસ માઇનસ શું થાય? પ્લસ. ટૂંકમાં ગુણાકાર ભાગાકાર બંનેમાં. ડન છે? ચલો, તો આ શું થશે? -8 થશે. આ પ્લસ અને માઇનસ તો -90. બધાયની નિશાની હરખી છે. નિશાની હરખી હોય ને એટલે સરવાળો જ થાય. 90 ને 8 98, 98 ને 7 105 થાય. અને આ મોટા જે પિતાજી હોય ને એની નિશાની શું છે? માઇનસ. તો જવાબ માઇનસમાં લખવો. તો હાર્દિક ભરવાડ, મેહુલ ભરવાડ, જવાબ આવશે બેટા -105. બરાબર છે? આઈ વાળો પાછો કરાવો અને હાલ તારું માન રાખીએ. આપણે આવડો આ ક્વેશ્ચન ફરીથી કરીએ. તો આ કેટલા છે? -7. આ કેટલા છે? -8. આ માઇનસ માઇનસ શું થાય પહેલા? +25. આ +25 એટલે તારી પાસે છે અને માઇનસ એટલે આપવાના છે. 25 માંથી 8 આપ એટલે 17 અને 17 માંથી 7 આપ તો કેટલા આવશે? 10. ચલો, આ તો શું થશે? 72. આ માઇનસ છે, અંદર કાંઈ નથી લખ્યું એટલે પ્લસ જ હોય. બરાબર ને? તો શું આવશે? -90. હવે આમાં જુઓ જોઈને, એક પ્લસ છે, અહીંયા આગળ કાંઈ નથી એટલે પ્લસ હોય, અને એક માઇનસ છે. નિશાની ઉલટી હોય ને એટલે મોટામાંથી નાનું બાદ થાય. 90 માંથી જ 72 બાદ કરવાના. 90 માંથી 72 જાય તો 18 અને નિશાની મોટા ભાઈની લગાવવાની અથવા તો પિતાજીની લગાવવાની. તો -18 થઈ ગયું. હવે આને લખો તો આ -20 અને -13 બંને નિશાની સરખી જ એટલે સરવાળો થશે 33. મોટાની નિશાની આવે એટલે માઇનસ. હવે આને લખું છું -32. છોકરાઓ આ માઇનસ માઇનસ શું કરું? +40. વિરોધી નિશાની છે તો મોટામાંથી નાનું બાદ કરો. 40 માંથી 32 જાય તો 8. મોટાની નિશાની પ્લસ એટલે જવાબ આવશે નકરો 8. કેવો? નકરો 8. રસીલાબેન, તમે કેટલી વાર મારો કોર્સ લીધો? જરા કોમેન્ટ કરો તો. લગભગ બધી બેચમાં રસીલાબેન હોય છે. રસીલાબેન ગોંડલિયા બીજી વાર જ લીધો છે એમ ને? હા, બરાબર છે. ચલો, માઇનસ અને માઇનસ પ્લસ થાય ને. નીતાબેન, કેટલી વાર ચોખવટ કરવાની? ચલો, હવે આપણે આમાં ધ્યાન દઈએ. -13 +32 -8 -1. પ્લસ એટલે ખિસ્સામાં છે ને માઇનસ એટલે દેવાના. હિસાબ કરવાની મજા આવે. 32 માંથી પેલા કાઢો 8. 8 દેવાના એટલે 24. 24 માંથી 1 આપી દે એટલે 23. 23 માંથી હવે આ 13 આપ તો કેટલા વધે તારા ખિસ્સામાં? 10. ચાલે? ચલો બહાદુરો, આગળ જઈએ. કેટલા છે? 50. માઇનસ માઇનસ પ્લસ કેટલા છે? 40. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું કે નહીં? તો 50 40 90 ને 2 92. કેટલા? 92. 92 નહીં, 92 ગાર. શું આવે ક્રિસ? 92 ગાર. આ 92 છે. હવે થોડીક ખબર પડી. થોડીક નહીં કાજલબેન, તો તમે ઢીલા કહેવાઓ. મોટી હો, મોહનિયાભાઈ, મોહનિયા સાનાભાઈ, મોટી 92 ગા. બરાબર ને? એવા કોઈ ગામના નામ હોય કે જેમાં શરૂઆતમાં આંકડો આવતો હોય તો તમારા ફોનમાં કોમેન્ટ કરજો. અહીંયા કોઈ ના કરતા. બરાબર છે? બરાબર ને? તો વધે છે ને હવે કોન્ફિડન્સ. અત્યારે કોઈ વસ્તી કોમેન્ટો કરે છે મોજ પડી ગઈ, મોજ પડી ગઈ. આગલા 14 લેક્ચર મોઢું બગાડી નહીં પણ દાંત કાઢતા કાઢતા જોજો. બરાબર છે? હજી તો જોજો, મોજ કરવાની બાકી છે.
જો તમે આવીને આવી રીતે ચાલુ રાખ્યું તો. અને ગામને કહેજો હો, કોઈ હવે બીજી રીતે કંઈ કરતો ને તો દાંત કાઢવાના, બીજું કંઈ નહીં બોલવાનું, ખાલી ખોટા દાંત કાઢવાના. ચલો લઈશું. હાલો હવે જુઓ, પોઈન્ટ વાળા ચાલુ થયા છે ચાલુ. તમારે કોન્સ્ટેબલ પીએસઆઈ બંને વસ્તુને ધ્યાનમાં રાખવું છું, ખાલી કોન્સ્ટેબલ નથી. બરાબર છે? આટલું બેઝિક કોઈ નથી કરાવતું. તો ગામને કયો ને, ગામ મારા વિશે અફવાઓ ફેલાવે છે. ચલો લઈશું. હાલો હવે શું આવ્યા? સરવાળા હોય કે બાદબાકી? હવે મોરે આવવા જ દો રેણુબેન. લઈશું. ચલો આજે સાંજે હું લઈશું. હાચે? હા, તમે તો કયો. આપણે યુટ્યુબનું પબ્લિકનું, યુટ્યુબના જે આપણા પરિવારના સભ્યો છે એનું જવા દઈએ. આપણે શું લઈએ સાંજે? આજે રાત્રે હું લઉં? સિલોલિઝમ તો બેટા લીધું છે મેં સરસ રીતે, જોઈ લેજે ને. એ આપણે આમાં તો બહુ ટકાટક રીતે કરશું એપમાં. જોઈ લેજો ને, કદાચ આવી ગયું હશે ઓલું, શું કહે, શિડ્યુલ થઈ ગયું હશે, નક્કી કરી લીધું છે. અમુકને ખબર છે મારા બેટાને, એટલે કોમેન્ટ એ રીતે મારે. ચલો ચાલુ કરશું. હા, વચ્ચે આપણે એવી વાતો કરશું. હો, પછી પાછી કોમેન્ટો આ જ કરવાની. જો આમાં એક આઈટમ છે બોટ લ્યો, એ કે વાળો, એ બોટ વાળો રહ્યો ને એનું ઉડિયું ઊંધું જ પડી જવાનું. જે વસ્તુ નથી પૂછે, તમારું ધ્યાન આવી રીતે કોઈ બોલે ને તો તમારે એના પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થવી જોઈએ. સમજાણું? ઘૃણા ઉત્પન્ન થવી જોઈએ. કોઈ આવા ટોપિકો કાઢે ને તોય. રબારી રમા કે રામાભાઈ જે હોય એ તો ગામ તો કહેશે. હાલો આમાં ધ્યાન દઈએ આપણે. બરાબર છે? ચલો હવે મેં તમને અપૂર્ણાંકના સરવાળા બાદબાકી શીખવાડ્યા હતા. આખા અપૂર્ણાંક ઉપર અપૂર્ણાંકના નહીં, પોઈન્ટ વાળા. આમાં સૌથી વધારે પોઈન્ટ વાળો આ છે. કેટલા પોઈન્ટ છે? 3 પોઈન્ટ છે. એટલે મને મારો ધર્મ એવું કહે છે કે બધી સંખ્યામાં 3 પોઈન્ટ તારે કરવા. તો હું અહીંયા 8.5 છે ને, પોઈન્ટ હંમેશા વધારવા હોય તો કઈ બાજુ? છેલ્લે, વાહે નહીં, છેલ્લે. વાહેમાં અડધા સમજશે નહીં પાછા. 30 પોઈન્ટ અહીંયા 0.8 છે ને, તો અહીંયા એક 0 મૂકવાનો. સમજાણું? હવે આના સરવાળા બાદબાકી તમે મોઢે કરી શકો જો ફાવે તો. જોજો હું તમને ફવાડું છું, વળી થોડોક લોડ આવે તો બીતતા નહીં. થોડાક દી આવશે પાછી મજા આવશે. આનો સરવાળો મોઢે તમને કરતા આવડે. આ કેટલા છે? 500. આ કેટલા છે? 80. 580 અને આ કેટલા છે? 7. તો કેટલા થાય? 587. અહીંયા પોઈન્ટ આવશે. થઈ ગયું કે નહીં? હવે આ કેટલા છે? 30 અને આ કેટલા છે? 8. તો જવાબ શું આવે? 38. આમાં તમે મને કયો છો કે આ તમે ન કરી શકો કે ખોટા લખણ જ પડ્યા છે? 7 ને 0 ને 0 એટલે 7 ને પછી 0 0 ને 8 ને એવા લખણ પડ્યા છે. થોડીક ટેવ પાડો. નહીં થાય હું કરીશ, જેમ આપણે કરતા હતા ને ભૂતકાળમાં એમ જ કરશું, પણ પોચાણ થાય અહીંયા તો કરો. ચલો હવે એના પછીનો બીજો પ્રશ્ન. આમાં સૌથી વધારે પોઈન્ટ કેટલા છે? 3. તો અહીંયા 15.30. હું આ લખું છું તમને સમજવા માટે, બાકી મનમાં ધારી શકાય. અહીંયા શું આવે? 0.632 અને વધતા 13.8. પણ કેટલા પોઈન્ટ કરવા છે? 3. એટલે થઈ ગયા 800. હું એમ કહું કે આ 632 છે ને આ 800 છે. 600 ને 800 1432 થાય. કેટલા થાય? 1432. એમાં પોઈન્ટ કેટલા છે? 3. એટલે એકડો છે ને એ વધી કહેવાય. સમજાણું? 3 પોઈન્ટ એકડો છે ને એ વધી કહેવાય. અથવા તો અહીંયા આવે ને એકડો, તો આ પોઈન્ટની આગળના આંકડા હવે પકડો. પોઈન્ટની આગળના આંકડા બધા પકડો અને કાં વધી લઈ લ્યો. તો આ 15 ને 1 16, 16 ને 13 29. તો જવાબ શું આવે? 29.432. સમજો છો? બરાબર છે? બાકી તમારે 0 વત્તા 2 વત્તા 0 એવું તો તમને આવડે જ છે. હવે એનાથી થોડાક ઉપર ઉઠશો તમે. હાલો આગળ જઈએ. 27.076 વધતા શું કરું? 3 પોઈન્ટ કરું ને, 550 અને 0.004. પેલા ખાંચા ખૂંચી સેટ કરાય એટલે આ 76 છે અને આ 4 છે. કેટલા થયા? 80. 80 અને આ 550. 550માં 80 ઉમેરવાના છે, એટલે પેલા 50 ઉમેરો ને પછી 30 ઉમેરો. તો કેટલા થશે? 630. થઈ ગયું કે નહીં? હવે આ હિસાબ કરો. આ 27 છે,
તો શું જવાબ આવે? 27.630. પણ ગણિતમાં પ્રથા એવી છે કે જવાબ જો અહીંયા ફાઇનલ કરો ને ત્યારે છેલ્લે 0 કાઢી નાખવાનો, પોઈન્ટમાં હોય તો આનો મારા બાળકો જવાબ કેટલો આવશે? 27.63. થઈ ગયું? હવે હું મોઢે કરીશ, હાવ મોઢે, ધીરે ધીરે. થોડીક મજા ઓછી આવે તો ભલે આવતી, પણ આ લેવલે આપણે જવાનું થાય છે. છોકરાઓ, આ કેટલા છે, આ કેટલા છે અને આ કેટલા છે? થઈ ગયું? આ 650 છે, આ 5 છે અને આ 700 છે. મનમાં થાય તો આ 700, પેલા મોટા મોટા આંકડા બતાવો. 700 અને 650 એટલે 1350 થાય. 1350 અને 5 1355. તો 1355 આવી રીતે લખાય ને, કેટલા પોઈન્ટ આવે? 3. હવે એકડો આ બધા ભેગો ભળી જશે. એની પ્રગતિ થઈ, પોઈન્ટમાંથી આખામાં ગયો, એને કહેવાય પ્રગતિ થવી. તો આ કેટલા છે? 25 ને 9 34 ને 1 35 અને 3 38. તો જવાબ શું આવશે? 38.355. તમે હવે મને જરા કોમેન્ટ કરીને કહો છો ને, આવી રીતે કરી શકાય ખરું? તમારાથી થઈ શકશે ખરું? જરા કોમેન્ટ કરો જોઈને. મોટા ભાગના હા પાડે છે. અમુક તો એમ કે આરામથી થાય, આરામથી થાય એટલે આમ આડી ગલીએ પૈડા થાય. તો કરો ને આ રીતે, કરો ને આ રીતે. હજી તો આ નથી, પૂછાયેલા પ્રશ્નો આવે એટલે જોજો તમને કેવી મજા આવે છે. કોકને થોડીક સમસ્યા આવતી હોય તો થોડીક ભલે આવતી, આટલા દી સમસ્યા આવી તો અત્યારે કેમ તમને મજા આવે? આજ બધા કોમેન્ટો કરે મોજ પડી ગઈ એમ, બરાબર ને? તો કરો ને આ રીતે. તો હરવે હરવે તમારું પેપર સોલ્યુશન તમે નાખશો ને, કોઈ પરીક્ષા લેવાય, યુટ્યુબમાં ચેનલ બનાવીને પેપર સોલ્યુશન નાખશો ને, તો તમારામાં 1500-2000 જણા લાઈવ આવશે. સમજાણું? તમારામાં 1500-2000 જણા લાઈવ આવશે. મારામાં જ આવે એવું થોડું છે. ચલો લઈશું હવે એના પછીનો ક્વેશ્ચન. કોઈ કે ફરી વાર આપણે આ લઈએ. 3 પોઈન્ટ કરવા છે. અહીંયા પોઈન્ટ નથી એટલે તો આ 3 જીરા આવશે મનમાં. હો, અહીંયા 1 જીરો આવશે. થઈ ગયું કે નહીં? હવે ખાલી જુઓ, આ 750 અને 425 છે. 700 ને 400 1100 હિસાબ થઈ ગયો. 50 ને 25 75 1175 થાય ને? આ તો કાંઈ નથી ને. 1175 થાય એટલે 3 પોઈન્ટ મૂકવાના છે. એટલે એકડો ઓલો ભેગો ભળી જશે. તો અહીંયા તો કાંઈ નથી. આ કેટલા છે? 10 ને 2 12 અને આ એકડો એટલે કેટલા થાય? 13. કરી નાખો. 13.175. હાલો એના પછીનો ક્વેશ્ચન લઈશું. છેલ્લો ક્વેશ્ચન હું લખું શાંતિથી. કોઈને હજી કાંઈ લાભ લેવો હોય તો લઈ લઈએ. 25 પોઈન્ટ કેટલા છે? 20 અને 38 પોઈન્ટ કેટલા કરું? 0. મજા આવી ને? ઇત્તે સંગા તું હાંગો જ છો? હે, તારો કોક ભાયું લાગે હે? ઘસી નહીં ખાઈ કે આગલા વિડીયો? આજ બહુ મજા આવી. બરાબર છે. હાલો હવે કરશું. બધામાં છોકરાઓ 2 પોઈન્ટ કર્યા. આ 69 છે અને આ 20 છે. 69 અને 20 કેટલા થાય? 89. અત્યારે એવી કોમેન્ટ ના કરતા, આમ જ ધ્યાન દેજો. બીજું મને સારું નથી લગાડવું, અત્યારે ભણવામાં ધ્યાન દઈશું. હવે આ હિસાબ કરીએ, આવડશે તમને. 280 માં 25 નહીં ઉમેરવાના, 20 ને 5 ઉમેરવાના એટલે 305 થાય. 305 માં 38 સીધા ઉમેરી શકાશે. 300 ને કેટલા થાય? 43. તો જવાબ શું આવશે? 343. ડન છે. ચલો જઈશું આગળ. હજી ઘણા 91.89 ને એવું કરે છે. અરે ગડબા 280 છે. જવાબ તો 280 થી મોટો જ આવે ને. હાલી હું નીકળો છો? ચલો ઈ શું કામ થાય તમારે ખબર? ઉતાવળ કરો છો એટલે. સમજાણું? એ તમારે ઉતાવળ કરો છો એટલે. હાલો આગળ જઈશું. હવે બાદબાકી છે. માથી લખ્યું ને, માથી બધું યાદ આવવાનું છે રાઈતે. ચલો તો માથી લખ્યું તો એ સૂત્રધાર છે. સંસ્કૃતની ભાષામાં કહું તો કથાનો એ નાયક છે. કેમ કે સંસ્કૃત મારો ફેવરિટ સબ્જેક્ટ છે. તો એ કથાનો નાયક છે. ચલો હવે આ આપણે ટ્રાય કરીએ મોઢે કરવાની. બાદબાકીમાં કદાચ થોડોક લોડ લાગે પણ આ આપણે મોઢે કરીએ. 2 પોઈન્ટ છે એટલે હિસાબ પૂરો થઈ ગયો. 75 માંથી 25 જાય ને એટલે 50 આવે, પછી આવે પોઈન્ટ. 20 માંથી 18 જાય ને એટલે 2 આવે. તો ગણિતમાં જવાબ શું લખાય? 2.5 રૂપિયા. રૂપિયામાં વાત હાલે છે ને. ચલો હવે એના પછીનો ક્વેશ્ચન. 250 મીટરમાંથી શું માઇનસ કરવાનું? 202.54. તો અહીંયા પોઈન્ટ કરીને 0 આવે. હવે થોડીક પીડા દઉં.
દસકા નથી લેવા. એટલે 0 - 4 આગળથી લીધો દસકો તમને આવડે છે એટલે એ ભૂલી જાઓ. બરાબર, ભૂલી જાઓ ને એ સાચવી રાખો. હવે થોડાક આગળ જઈએ, આગળ જઈશું ને. ચલો, તો 0 0 માંથી 54 જાય તો 0 0 માંથી 54 બાદ થાય તો -54 આવે. -54 ના ઉલટા 46 થાય. ઉલટું કર્યું એટલે આગળ એક ઓછો. 250 માંથી પેલા 202 બાદ કરો. આ મેં શીખવાડ્યું હતું પેલા દિવસે. ઉલટું કરો એટલે આગળ એક ઓછો કરવો. 250 માંથી 202 જાય તો કેટલા આવે? 48. અને હવે એમાંથી એક જાય તો કેટલા આવે? 47. જો લોડ આવ્યો હોય ને તો સરવાળા બાદબાકીનો વિડીયો ફરીથી જોઈ લેજો. ડન છે. બાકી કાયદેસર બાદબાકી આખી દુનિયા, આ બ્રહ્માંડ ઉપર માત્ર બીકેપીએનો જ આ રીતે કરે છે. બાકી બ્રહ્માંડ ઉપર આખી દુનિયા કાયદેસર બાદબાકી કરે છે. હાલો હવે એના પછીનો લઈશું. 8.40 માંથી 5.36. જો આમાં મજા આવશે. 40 માં 36 બાદ થઈ જાય તો કાંઈ ઓછી ઉદાહરણ નથી કરવાનું. 40 માંથી 36 જાય ને તો શું જવાબ આવે? 4. ભૂલ છોકરાઓ અહીંયા કરે છે. 4 આવે પણ આ તમે આંકડા છોકરાઓ કેટલા લખ્યા? 2. 2 છે ને, તો જવાબ 2 આંકડામાં લખાય. તો 40 નો લખાય. જવાબ શું લખાય? 04. આ ભૂલ ના થાય, ધ્યાન રાખજો. જેટલા આંકડા લીધા છે જવાબ એટલા આંકડામાં જ લખવાનો થાય. 3 આંકડામાં લખવાનો હોત ને તો હજી એક 0 કરત. ડન છે. ચલો પછી શું છે? પોઈન્ટ. 8 માંથી 5 જાય તો 3. બસ થઈ ગયું. ફાવે? હવે એના પછીનો ક્વેશ્ચન. આ તો હરખા જ પોઈન્ટ છે ને. હું કહું 206 માંથી 51 કાઢવા છે. ઘણા કહેશે પટેલ લે આ મોઢે કરાય. ઘણા એમ કહેશે પટેલ આ મોઢે કરાય. કરીએ ને, કેમ નહીં? મજા આવે એ કર. આ 200 છે ને, 200 માં 50 કાઢ, 150 આવે. 150 માં 6 ઉમેર, 156. અને એમાંથી એક કાઢ, 155. હું તકલીફ શું છે? મને એટલી ખબર પડે 10 કા વધી કરતા તો જલ્દી જ થાય છે અને મોઢે થાય છે અને ભૂલ આમાં નથી પડતી. ફરીથી કરું છું. આ 200 છે. 200 માંથી આ કેટલા કાઢું? 50. 200 માં 50 જાય તો 150. 150 માં 6 ઉમેરો તો 156. અને એમાંથી એક જાય તો 155. ઘણા તો હજી હોશિયાર હોય, 6 માંથી એક બારોબાર કાઢી નાખે એટલે 5. ઓલા 150. 200 માં 50 જાય તો રાહુલ 150. અને ઓલા 6 માંથી એક જાય તો 5. પછી બેન ભેગા કરે તો હાલે. બેસ્ટ વસ્તુ છે, એમય કરાય. 155. 5 માં 2 જાય તો 3. થઈ ગયું કે નહીં? આ સિદ્ધરાજસિંહને ભાઈ બ્લોક થઈ જશો. અહીંયા તમારી કોમેન્ટ મારા સિવાય કોઈ નથી જોતું. એમ કહે છે કે નવો કોર્સ લીધો હોય તો જૂના વિડીયો ઘસી નાખજો, મેસમાં રાજ કરશો એમ. પણ અહીંયા કોઈ જોવાનું નથી. હું જ જોવાનો છું. મન ના ઘડી ઘડી ગયો. હો ચલો કિરણ ભાટિયા હરખ કરો. હાલો હવે આગળ. 3/1000 નું દશાંશ સ્વરૂપ શું છે? દશાંશ એટલે પોઈન્ટ. 3.40 ના આવે ને તો ના, આ જ આવે. બરાબર છે. 3.04 જ આવે. આનો જવાબ કયો છો ને તમે? હા, આનો ઈ જ આવે. ડન છે. ચાલો આગળ જઈએ. દશાંશ સ્વરૂપ એટલે પોઈન્ટમાં લખવાનો છે. છેદમાં જેટલા 0 હોય અંશમાં એટલા પોઈન્ટ આવે. રીફર પોઈન્ટના સરવાળા બાદબાકી. કેટલા 0 છે ક્રિસ? 3. તો આમાં 3 પોઈન્ટ આવે. આ એક થયો. આગળ વધવાનું ખબર છે ને, મેં કીધેલું છે. આ બીજો પોઈન્ટ થયો, આ ત્રીજો થયો, તો હવે અહીંયા પોઈન્ટ મૂકવાના. આવો જવાબ આવે. આવો જવાબ કયો છે? ડી. થઈ ગયું કે નહીં? ચલો નીચેનામાંથી કઈ સંખ્યા મોટી છે? ગમે ત્યારે પોઈન્ટમાં સંખ્યાઓ આપેલી હોય, જે બાળકને ન સમજાતું હોય એના માટે કે બધી સંખ્યાના પોઈન્ટ હરખા કરી દેવાના, પછી કોણ મોટું કોણ નાનું નક્કી કરવાનું. આમાં 1 પોઈન્ટ હતો તો 90 થઈ ગયા. આમાંય 2, આમાંય 2, આમાં 1 હતો તો 1 પોઈન્ટ 0 કરી દેવાનો. આવું કર્યા પછી હવે તમે મને કયો કોણ મોટી છે? તો કે 90. સમજાણું? ખબર પડી? પોઈન્ટ હરખા કરીને જ સરખામણી થાય, એ વિના ના થાય. હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું. 24.3 અને 6.73 છે. હવે આમાં કઈ નાની ને કઈ મોટી? તો ઘણા અહીંયા પાછા 2 પોઈન્ટ હરખા કરશે. એ જરૂર નહીં. શું કામ? એમને ખબર છે કે 24 તો 6 કરતા મોટો છે. હવે પોઈન્ટની શું કિંમત હોય? પોઈન્ટ જ છે. તો અહીંયા પછી હરખા પોઈન્ટની જરૂર નહીં. એમને દેખાય છે 24 6 થી મોટો છે. અહીંયા તો આગળ પોઈન્ટની આગળ કાંઈ નહોતું. જો અહીંયા 0 હતો, અહીંયા 0 હતો, અહીંયા 0 હતો ને અહીંયા 0 હતો. એટલા હાટું. હો પછી હાલી ના નીકળતા હાવ. ચલો
875 પૈસા દશાંશનો ઉપયોગ કરીને રૂપિયાના સ્વરૂપે દર્શાવો. કોન્સ્ટેબલમાં એમાં આવા પ્રશ્નો પૂછી શકે છે. હા ને, ચલો એક બાળક એવું કહે છે કે આ જ સંખ્યાઓ માઇનસમાં હોય, -0.9, -0.75, -0. હજી અપૂર્ણાંકો આવશે હો, અપૂર્ણાંકો હું શીખવાડીશ નાના મોટા. હવે હું એમ પ્રશ્ન પૂછું કે સૌથી મોટી કઈ? ચલો આ A છે, આ B છે, આ C છે ને આ D છે. કોમેન્ટ કરો જોઈને સૌથી મોટી કઈ? પોઈન્ટ તો બધામાં હરખા જ કરી દેવાના, કરી દીધા ને. હવે માઇનસમાં હોય ને ત્યારે નાની સંખ્યા હોય ને એને મોટી કહેવાય. તો જવાબ શું આવશે? B. તમને આવડે જ છે, હું ખોટું પૂછું છું. હાલો, 875 પૈસા દશાંશનો ઉપયોગ કરીને રૂપિયા સ્વરૂપે દર્શાવો. તમને ખબર હોવી જોઈએ કે પૈસાનું તમારે શું કરવું છે? રૂપિયા. તો પૈસાના રૂપિયા કરવા છે તો હોય ભાંગવા પડે. હા ને, મોટે જ આવું છે તો ઓલા નાનો કરો, આંકડા નાનો કરવો પડે. તો કેટલાએ ભાગવું પડે? 100 ભાગવું પડે ને. તો 100 ભાગી નાખો તો છેદમાં કેટલા જીરો છે? 2. તો કેટલા પોઈન્ટ આવે? 2. 8.75. હવે આ રૂપિયા થઈ ગયા કે નહીં? હું તમને એક પ્રશ્ન પૂછું, હળી કરું. ચલો, 0.3 કલાક એટલે કેટલી મિનિટ થાય? તમે છે ને એક લાકડીએ બધું હલાવો, ગોખો નહીં, શીખો. જો પૈસાના રૂપિયા એટલે તમને ખબર છે કે 1 રૂપિયો એટલે 100 પૈસા થાય. અહીંયા તમારે કલાકનું શું જવું છે? મિનિટમાં. નાને જવું હોય ને, નાને ત્યારે ગુણાકાર થાય. અહીંયા પૈસામાંથી રૂપિયે મોટે જવું છે એટલે ભાગાકાર થયો. એટલે એટલું તો ખબર પડે કે તમારે અહીંયા કરવાનો છે ગુણાકાર. યાદ રાખજો, ન સમજાતું હોય તો. નાનાથી મોટામાં જવું હોય ને તો ભાગાકાર થાય, અને મોટામાંથી નાનામાં જવું હોય ને તો ગુણાકાર થાય. આ એકમોની વાત છે, ઘણા આમાં હલવાતા હોય છે. હવે બીજું, કલાક છે એની તમારે મિનિટ કરવી છે. હું તો કહું કાંઈ નાના મોટાનું ભૂલી જાઓ, કાંઈ ન કરો. કલાકની મિનિટ કેટલી થાય? 60. અને સીધા 60 ગુણી નાખો ને હાવ હેલું પડે. કેટલી મિનિટ આવે? 18. અહીંયા શું છે? પૈસા. પૈસાના રૂપિયા કરવા હોય ને તો 100 થી ભાગવા પડે, અને સીધા 100 થી ભાગી નાખો. ખબર પડી? આ વધારે હેલું પડે. અને આવા કન્વર્ઝનો કલાકના મિનિટના એના આવે છે. ક્લિયર છે? ચલો, પૂછું એક પ્રશ્ન હજી, હળી કરું. હાલો, 4.13 કલાક આવું લખ્યું છે. 4.13 કલાક છે ને કલાક, મિનિટ અને સેકન્ડના સ્વરૂપમાં લખો. રેલવેમાં આવા પ્રશ્નો પૂછાયેલા છે. ચાર 4.13 કલાકને કલાક, મિનિટ અને સેકન્ડના સ્વરૂપમાં લખો. એટલે તમને એ તો ખબર પડી ગઈ કે કલાક કેટલી છે? 4. હવે આ જે 0.13 કલાક છે ને એને કેટલાય ગુણવાની? 7. હરખું સમજો, અઘરું છે થોડુંક. 0.13 કલાક છે એને કેટલાય ગુણવાની? 60. જોજો તો આ કેટલા થાય? ગુણાકાર કરો તો કેટલા થાય? 7.8 મિનિટ થાય. થાય કે નહીં? તો મિનિટ કેટલી આવી? 7. તો અહીંયા કેટલી મિનિટ આવે? 7. હા, અને હવે આ 0.8 મિનિટ છે એને કેટલાય ગુણવાના? 60. તો સેકન્ડ થાય. તો 0.8 ગુણ્યા કેટલા આવે? 60. તો કેટલા થાય? 48. તો સેકન્ડ કેટલી આવે? 48. કોઈનો જવાબ સાચો નથી. અહીંયા તમે જેટલા લાવ્યો છો ને કોઈનો જવાબ સાચો નથી. હવે તો હાર્દિકસિંહ બધું કહેશો. કોઈ એમ કે 13માં 2 પોઈન્ટ છે. હા, પણ 13 ને બેટા કેટલાય ગુણ્યા? 60. તો 0 ના કારણે 1 પોઈન્ટ તો ઉડી જાય ને.
કરાવવું જોઈએ. ફરી એક નહીં 2-3 હવે દેવા પડશે, કોઈને આવડતું નથી એટલે. રેલવેના જૂના પેપર ફેંજો 7-8 વાર આ પ્રશ્ન પૂછાયેલો છે. અને મને એ ખબર છે કે રેલવે વાળાને આ બધા જે પૂછે છે ને હરવે હરવે ગુજરાત સરકારમાં ઉતરે છે. બરાબર છે. તમને મારે છે ને રાજસ્થાન સરકારના પેપરો કરાવવા છે. ડન છે. ચલો ફરીથી કરું, આના દાખલો કરું ફરીથી. તમને બધાને ખબર છે કે કલાક ને મિનિટમાં કન્વર્ટ કરવી હોય તો 60 ગુણવું પડે, મિનિટને સેકન્ડમાં કન્વર્ટ કરવી હોય તો મિનિટની સેકન્ડ કેટલી થાય? 60. પાકું કે નહીં? શાંતિથી કરું, જોજો કેટલું છે. 4.13 કલાક છે ને. હવે આને આ 4 તો આખા છે ને, તો એ સીધી કલાક કહેવાય. એટલે 4 કલાક તો અહીંયા લખાઈ ગઈ. હવે આને કાઢી નાખો. હવે કેટલું વધ્યું? 0.13 કલાક. હવે કલાક શબ્દ કાઢવો હોય તો કલાકની જગ્યાએ મિનિટ લખવો હોય તો કલાક એટલે કેટલી મિનિટ થાય? કલાકને રિપ્લેસ કરવી હોય તો 60 મિનિટ થાય. એટલે ગુણ્યા કેટલી મિનિટ આવે? 60. હવે આ ગુણાકાર તમે કરી લેજો. આ ગુણાકાર કરીએ ને એટલે 7.8 આવે તો પાછળ શબ્દ શું આવે? મિનિટ. એટલે આ વાત મિનિટમાં થઈ ગઈ. તો આ શું છે? મિનિટ. કેટલી મિનિટ થઈ? 7. તો 7 મિનિટે લખાઈ ગઈ. હવે કેટલી મિનિટ બાકી રહી? 0.8 મિનિટ. એને શેમાં લખવી છે? સેકન્ડ. તો મિનિટ શબ્દ કાઢવો હોય તો એને ગુણ્યા કેટલા કરવા પડે? 60 સેકન્ડ કરવા પડે કે નહીં? વારાફરતી 2 વાર 60 ગુણવું પડે. હવે આ ગુણાકાર કરો તો કેટલો થાય? 60 ગુણ્યા 0.8 એટલે 48 સેકન્ડ થાય. આવી ગયું કે નહીં? આપું બીજો પ્રશ્ન. ચલો આને હું અહીંયા જ રાખું છું અને નીચે તમને આપું છું. એટલે તમારે કોપી કરીને જવાબ આપવો હોય ને તો આપો, મને વાંધો નથી, પણ એમ કરતા કરતા શીખી જશો. હાલો લખો, તમારા માટે કરવાનો પ્રશ્ન છે. 2.36 કલાક છે. આને તમે કલાક, મિનિટ અને સેકન્ડમાં ફેરવો. એસએસસીમાં પણ આવે છે. હા, કોઈએ આડાવડી કાંઈ કોમેન્ટ કરવાની નથી. મેં કર્યું એમ જ કરવાનું છે. કાંઈ વિચારશો તો હું જવાબ નહીં આપું આડાવડું. મનમાં ધૂણાયા રાખશો. કેમ કે ખોટી જ વસ્તુ છે. જે વિચારો છો ને આમ જ ધ્યાન દો. જો જે સાચું ધ્યાન આપે છે ને, જો આને સરવૈયા મિત્રાજસિંહ જવાબે આવી ગયો, પછી કોને આવ્યો? વિશાલને આવી ગયો, રોશનીને આવી ગયો, સચિનને આવી ગયો, હર્ષને આવી ગયો, કલ્પેશને, આ બધાને આવી ગયા. ઓલા હજી ઓમાનોમાં ફાંફા મારે. હવે તો ઘણાને આવી ગયા, પણ મિત્રાજસિંહની બધા પહેલા હતા. એવું જ થશે, એ લાગી જશે. થયું હસમુખલાલ? હા, ગંભીરસિંહ થઈને બેઠો છો. 30 કેટલું આવે? 2.21. હરખું કર. 36 આવે. ટણપા ગામ આખું 2.21 36 આપે છે. ચલો અહીંયા ધ્યાન આપો. હજી એક આપીશ આના પર, ચિંતા ના કરતા. જો છોકરાઓ, આ તો બગડો રહ્યો ક્રિસ, અહીંયા આવી જાય સીધો. હવે આ 0.36 છે ને, તો આ 0.36 કલાકની જગ્યાએ ગુણ્યા કેટલા કરવાના? 60. એટલે મિનિટ થઈ ગઈ. આ ગુણાકાર તું કરી લેજે. 21 અને 60 થશે ને 2 પોઈન્ટ આવે. એટલે 21 મિનિટ આખી ગણાય તો અહીંયા આવે 21. હજી આ સેકન્ડ, આ મિનિટ જ છે ને, 0.6 મિનિટ છે અને પાછા તું 60 ગુણ તો કેટલા આવે? 36. તો જવાબ શું આવે? 36 સેકન્ડ. થઈ ગયું કે નહીં? 2 કલાક 21 મિનિટ અને 36 સેકન્ડ થાય. કોઈ કહેશે બીજો કોઈ રસ્તો ખરો? હા ખરો ને. આને સીધા તમે 3600 થી ગુણી નાખો. કેટલા છે? 3600. આ આંકડાને સીધો 3600 ગુણી નાખો એટલે અહીંયા જે જવાબ આવે ને એ બધી સેકન્ડો આવશે. પછી એની કન્વર્ટો કરો, કેટલી કલાક થાય ને કેટલી મિનિટ થાય ને વાહે વહીતી સેકન્ડો. તો એ વાળ કપાવીને ટકો નહીં, સોરી, વાળ કપાવીને ટકો નહીં. કાલે શું કીધું હતું? હાથ પગ ધોઈને નાવા જવું થાય. સર કદાચ આ જ દાખલો પરીક્ષામાં પૂછાય તો સહેલી કેવી રીતે? આ સહેલામ સહેલી જ રીત છે ગડબા. આને બધાને તો એમ જ છે, ખાવ સીધું મફતમાં જ થઈ જાય. જાદવભાઈ, આ હેલામ હેલી જ રીત છે. સમજાણું? આ હેલામ હેલી જ રીત છે. આમાં હજી શોર્ટકટો કાઢવા હોય તો નીકળે, પણ એવા શોર્ટકટ દાખલે હું કાઢી શકીશ. પણ દાખલે શોર્ટકટ કાઢીશ ને તો તમે ડોફરાઈ જશો. એટલે સમજીને જ કરવાનું છે. બરાબર છે? જ્યાં તમારાથી પોચાણ નહીં થાય ને ત્યાં જ હું તમને એવું કહીશ કે આ ગોખો. ડન છે? ચલો હાલો કરો જોઈને છેલ્લો ક્વેશ્ચન. પછી કાંઈ આમને આખો દી આજ ન હલાવવાનું હોય. અમુકને તો એમ જ છે 1.34 કલાક. ચલો
આને કલાક, મિનિટ અને સેકન્ડમાં ફેરવો. તાર રાહુલ ગણવું હોય તો હું બધું લખતો જાઉં. અમુકને તેમ જ છે ફોર્મ ભરી એટલે નોકરી મળી જાય, એવું થોડું હોય. ટણતો છત્રપાલ સિંહ, એટલે દરબાર જ છે નકરા કે શું બધા? હે, અને જવાબો બધા સાચા હોય છે. સિન્સિયર છોકરાઓ. કોઈ આડાવડી ખોટી કોમેન્ટો હોતી નથી. જોકે કોઈની હવે નથી આવતી, કહું હો તમને બધાને, કોઈની નથી આવતી. કંઈક કોક આમ ખોટા મસ્કા મારવા આવતો હોય ને એવું લાગે છે, બાકી બધું બરાબર છે. ચલો આ એક આવ્યો ને, ચલો 1 કલાક તો આખી થઈ ગઈ. હવે આ શું છે? 0.34 કલાક છે. જાદવભાઈ જે શોર્ટકટ માંગતા હતા એ તો 0.34 કલાક છે, એને 60 ગુણો ને એટલે મિનિટ થઈ જાય. એટલે અહીંયા પાછળ મિનિટ લખી નાખવાની. હવે ગુણાકાર તમારે કરવો પડે. 34 ગુણ્યા 6, સમજાણું? 30 ગુણ્યા 6 180 અને 24 બીજા એટલે 204 થાય. થાય ને? આખો ગુણાકાર કરો તો હજી પાછળ 0 આવે. પછી કેટલા પોઈન્ટ આવે? 2. તો આ 20 આખા આવ્યા ને, એ શું લખવાનું? મિનિટ. હવે આ 0.4 મિનિટ છે, એને કેટલાય ગુણશું? 60. તો કેટલી આવે? 24 સેકન્ડ. તો જવાબ આવશે 24 સેકન્ડ. આ લખી નાખજો તમારા મટીરિયલમાં. પ્રશ્ન પૂછાવાના ચાન્સીસ પૂરેપૂરા છે. બરાબર છે? મેં લીધો તો ને પાછો કાઢી નાખ્યો. આવા 2 પ્રશ્નો મેં મટીરિયલમાં લીધા હતા અને પાછા કાઢી નાખ્યા. પણ ખબર નહીં કુદરતે શું કરવા પાછા યાદ કરાવ્યા, નખાવ્યા. બરાબર છે? એટલે કદાચ એવું હોય કે આવવાનું હોય. હાલો એના પછીનો ક્વેશ્ચન. 7 કિલોગ્રામ અને 8 ગ્રામ છે, આને કિલોમાં કન્વર્ટ કરો. તો હવે આ તો કિલો જ છે ને, તો એ તો કિલો જ આવશે. આ 8 ગ્રામ છે, ગ્રામમાંથી કિલોમાં જવું હોય તો 1000 ભાગવા પડે. હા ને? તો 8 ભાગ્યા કેટલા આવે? 1000. હાલો કરો જોઈને કેટલા પોઈન્ટ આવશે. જો આ પોઈન્ટના વહીવટ તમને આવડે છે તો 0 પોઈન્ટ કેટલા? 3 પોઈન્ટ કરું ને, 3 પોઈન્ટ કરું ને તો આઠડો છે. આ 1, આ 2 ને આ 3, આવું થાય ને? હાલો તો હવે અહીંયા આગળ હાથડો મૂકી દો. સરવાળો અલગથી કરવો હોય તો કરો, બાકી આમ સીધો કરો. તો જવાબ આવશે સી. ચલો એના પછીનો ક્વેશ્ચન. જો હવે પોઈન્ટવાળી બાકાજીકી ચાલુ થઈ, મોઢે ખબર પડે, એ તો તમે હોશિયાર થઈ ગયા. હાલો હવે બાકાજીકી ચાલુ થઈ છે. ચલો પોઈન્ટના વહીવટોના થોડાક દાખલા છે. છેદમાં કાંઈક છે અને બરાબર કેટલા છે? 0.527. કાંઈક એટલે એને ક્વેશ્ચન માર્ક કહેવાય. હવે મેં તમને શીખવાડ્યું છે સાદું રૂપ આપતા કે ક્વેશ્ચન માર્ક છેદમાં હોય તો સૌથી પહેલા એને સામે મોકલો, એટલે આ સામે જ આવશે. ઘણાને ડાયરેક્ટ ખબર પડી ગઈ છે, એને વાંધો નહીં. હું જેને નથી ખબર પડતી એને શીખવાડું છું. હવે આને એકલું પાડવાનું, એટલે આ સામે જ આવશે. હવે આ પ્રોસેસમાં તો કોઈને વાંધો છે જ નહીં ને, કોણ કેમનું રમે છે. નહીતર ખબર જ નહોતી કે લશ્કર ક્યાં લડે છે. સાચું કે નહીં? હવે આ લશ્કર તમારા કંટ્રોલમાં છે પૂરેપૂરું. હવે આ 0.527 ને તમે આ બાજુ લઈ આવશો. ચલો થઈ ગયું. હવે મોઢે હિસાબ કરવો હોય તો નીચે 2 પોઈન્ટ વધુ છે. હા ને? તો ઉપર 2 જીરા આવે. પાકું કે નહીં? અને 527 તો ઉડી જાય, એટલે જવાબ શું આવે? 100. ક્લિયર છે? નીચે જેટલા પોઈન્ટ વધુ હોય જવાબમાં એટલા જીરા આવે. અંશમાં જેટલા પોઈન્ટ વધુ હોય જવાબમાં એટલા પોઈન્ટ આવે. મારે તમને આમે કરાવવું હોય તો હું કરાવી શકું. હો, આવી રીતે છે ને આમ. તો આના શું લખાય? 527 છેદમાં કેટલા? 10. નામ આ રીતે શીખવાડે છે. નીચે 527 કેટલા પોઈન્ટ છે? 3. તો ઉપર એકડો કરીને 3 મીંડા કરવાના, નામ કાપો, આગિયું, જવાબ આવ્યો 100. આમે કરી શકાય છે, પણ આપણે મોઢે કરશું. ડન છે? ચલો. અને જેને હારામાં હારી ફાવટ છે એને એટલી તો ખબર પડી જ ગઈ કે 527 ઉડી જશે, એટલે જવાબમાં શું આવશે? 1. હવે હિસાબ કરવાનો થાય છે પોઈન્ટ. લીટરને કેજીમાં ફેરવી શકીએ? ખબર નહીં, અમુકને તો વસૂલ જ કરી લેવું છે. લીટર કોઈ દી કિલોમાં ફરે? બુદ્ધિ વગરની હુકમ વાત કરો છો. લાડવાના ગુલાબજાંબુ થાય, ચકલીની ભેં થાય, જે હોય એ જ થાય. લીટર છે એ કદનો એકમ છે અને વજન છે, કિલો છે એ વજનનો એકમ છે. વસ્તુ જ નોખી છે. સસ્તો નશો કરતા લાગે. ચલો નામ નથી બોલવું. હો થઈ ગયું કે નહીં? તો ઘણાઈને મોઢે ખબર પડી જાય છે. તો આમાં સીધો હિસાબ શેનો કરવાનો થાય? પોઈન્ટનો. તો અહીંયા કેટલા પોઈન્ટ છે? 1. હા ને? અહીંયા કેટલા પોઈન્ટ છે? જ્યાં પોઈન્ટ જેટલા વધુ હોય એનાથી સામેની સાઈડ એટલા 0 આવે.
અહીંયા કેટલા પોઈન્ટ છે? 2 વધુ છે. તો એની સામેની સાઈડ અહીંયા 2 જીરા આવે, એટલે એકડા પછી કેટલા જીરા આવે? 2. એવું મોઢે કરી શકાય છે. ચલો, સિદ્ધરાજસિંહ એમ કે ગ્રામમાંથી કેજીમાં જઈએ તો ક્યારે ગુણાકાર થાય ને ક્યારે ભાગાકાર થાય ખબર ન પડી. ચલો એકવાર ફરીથી સમજાવી દઉં, તમારા જેવી સમસ્યા કદાચ ઘણાને હશે. હું એમ કહું કે આ 43 ગ્રામ છે સિદ્ધરાજસિંહ, એના તમારે કિલો કરવા છે. આમ તો હું બોલ્યો તો કે આ મોટું કરવું છે ને તો આંકડાને ભાગવાનો, અને કેજી છે એમાંથી ગ્રામ કરવા છે. તો આ નાનું કરવું છે ને સિદ્ધરાજસિંહ, તો શું કરવાનું? ગુણવાનું. ટૂંકમાં ઉલટું કરવાનું. મોટું કરવું હોય તો ભાગવાનું. પણ આ થોડુંક છે ને ગોખવા જઈશું ને તો મજા નહીં આવે. હું તમને હરખી રીતે સમજાવું. કે ગ્રામમાંથી કિલોમાં જવું છે. હા ને? તો તમે મને કહો કે આ ગ્રામ શબ્દ કાઢી નાખવો હોય, આની જગ્યાએ મારે કિલોગ્રામ શબ્દ લખવો છે, તો 43 ગ્રામના કઈ 43 કિલો તો ન થાય, થી ઓછા જ થાય ને, એટલી તો ખબર પડે ને. 43 ગ્રામના કિલો વધારે થાય કે ઓછા થાય? ઓછા થાય. ઓછા થાય એટલે ભાગવાનું. કેટલા એ ભાગવાનું? તો કે જેટલા આ કિલોગ્રામનો વહીવટમાં તમને ખબર છે 1000, એટલે 1000 ભાગવાનું. એટલી તો ખબર પડે. હું તમને હજી એક બીજો પ્રશ્ન પૂછું. માની લો કે 18 મીટર છે ને, આના કરવા છે તમારે કિલોમીટર. હવે તમને ખબર છે કે 1000નો સંબંધ હોય, મીટર અને કિલોમીટર વચ્ચે 1000નો સંબંધ હોય. સિદ્ધરાજસિંહ, આ તો તમને ખબર છે? વચ્ચે વચ્ચે હાઈ પાડતા રહેજો. મીટરના કિલોમીટર કરવા છે, તમને ખબર છે કે 1000નો સંબંધ હોય. પાક્કું? હવે આને આ 18 મીટર છે એને તમે 1000 ગુણો તો 18000 કિલોમીટર થાય ખરા? તમારા અંતરાત્માને પૂછી લો, મારે યાદ નથી રાખવું બીજી કોઈ રીતે, ગોખવું નથી. 18 મીટર છે એને 1000 ગુણો તો 18000 કિલોમીટર થાય ખરા? 18 મીટરના 18000 કિલોમીટર ન થાય. તમને ખબર પડી ગઈ, એટલે સીધું ગુણવાનું નહીં. 18 ને 1000 ગુણો તો 18000 થાય, એટલે ગુણવાનું નહીં. તો શું કરવાનું? ભાગવાનું. બસ, બીજો રસ્તો તો કોઈ છે જ નહીં. ભાગી નાખો. ખબર પડી? તમે તમારી જાતને પૂછો. હવે સિદ્ધરાજસિંહની કોમેન્ટ જોઈએ જ, મારે બીજા નથી જોતી. આમાં 3-4 સિદ્ધરાજસિંહ છે પાછા. બસ ખબર પડી ગઈ. દુનિયા જાય તેલ પીવા. બરાબર ને? ચલો, તો એમ જ હોય ને, સામાન્ય બુદ્ધિ જ આપણે આપણી વાપરવાની. તમને એ તો ખબર પડે જ છે કે 18 મીટરના 18000 કિલોમીટર તો નો જ થાય. એ તો તમને ખબર પડે જ છે. તો ગુણ્યા તો 18000 થયા. ખબર પડી કે આ તો ખોટું થઈ ગયું, ભાગી નાખો. હિતેન્દ્ર પટેલ એમ કે દૂધ ભરાવતી વખતે કેમ વજન કરે? એ દૂધમાં હિસાબ તમારી વજનમાં કરતા હશે. આમાં તો ઘણું બધું ચીટિંગ થાય. ખબર પડી? દૂધની સાંદ્રતા અલગ હોય, એને પાછા ઓમાં કન્વર્ટ કરો, એ બધું એવું હોય. પણ અમુક જો હવે એ જ પકડીને બેસી ગયો છે હિતેન્દ્ર પટેલ. આમાં ધ્યાન દે ને. આ બધા આઈન્સ્ટાઈનના વંશજો છે. ચલો, હવે શું આવ્યું? નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો મને લાગે છે કે આજે હવે ઘણું થઈ ગયું. બરાબર ને? કયા લઈશું? કાલે. હું ઘરેથી નક્કી કરીને આવ્યો હતો કે હોય પહોંચવું છે આજે. પણ ન ભેગું થયું તો કાંઈ નહીં, ન ભેગું થયું તો બરાબર ને? તો બાકીનું લઈશું આપણે કાલે. ડન છે ને? ચલો, હવે કોઈને કાંઈ કોમેન્ટો કરવી હોય, મનની ઉર્મિઓ, ઉભરાવો, જે કાંઈ ખુલ્લા કરવા હોય એ હવે તમે કરી શકો છો. આપણે કાયમ આ ડિસિપ્લિન રાખશું છોકરાઓ, કાયમ. આ છોકરા હોંશિયાર છે, એને ખબર છે સંજય નથી, એટલે કોઈએ ખોટી કોમેન્ટ ન કરી. સંજય હોય ને તો જ કરે જ બધા. બરાબર ને? ચલો, અત્યારે જેટલી કોમેન્ટો આવે છે ને, 100 કોમેન્ટ આવતી હોય ને તેમાંથી 98 કોમેન્ટ એવી છે કે મજા આવી, ખૂબ આવડે છે, ખૂબ આવડવા માંડ્યું, મોજ પડી ગઈ. બરાબર ને? પીડીએફ મૂકી દીધી છે, જોઈ લેજો. છતાંય કાંઈ તકલીફ હોય ને તો નોટિફિકેશન નાખી દેજે કે છોકરાઓએ પીડીએફ ક્યાંથી જોવી, ક્યાંથી મળશે અને કેમ ડાઉનલોડ કરવું. શરૂઆતમાં કરવું પડશે. 1-2 ચેપ્ટરની પીડીએફો નાખશું ને પછી તમને ફાવી જશે. બરાબર ને? એટલે ખોટું પેનિક ના લેતા. રાહુલ નોટિફિકેશન નાખી દે થોડીક વાર પછી. અને સ્પેસવાળી આપણે પીડીએફ આપીએ છીએ છોકરાઓને. આ જે પીડીએફ કરી ને એમાં વચ્ચે જગ્યાવાળી,
પણ અત્યારે આ પીડીએફમાં તમારે ક્યાંય ગણવાનું નહીં થાય, છતાં એવું હોય ને તો 2-3 જગ્યા એ કાલે મૂકી દઈશું અમે, હો ને? એટલે પ્રિન્ટ ના કઢાવતા અત્યારે, એ કાલે મૂકી દઈશું. 2-3 સ્પેસ આમાં રાખજે. આગળ જે દાખલા આવે ને નવા ચેપ્ટરોના, એમાં થોડીક સ્પેસ હજી વધારે રાખવી પડશે, કેમ કે એમાં સમજૂતી ને ગણતરી ને બધું આવશે. આમાં તો બહુ સમજૂતી નહીં આવે એટલે બહુ વાંધો નહીં આવે. રિવિઝન હજી કરતા રહેજો, સલાહ આપું છું. આગળ જે 14-15 લેક્ચર લીધા ને એ જ તમારો ફાઉન્ડેશન. મેથ્સ રિઝનિંગ તમે જો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો 60 માર્ક્સમાંથી 30 માર્ક્સનું મેથ્સ નથી. તમારું મેથેમેટિક્સ 50 ઉપર માર્ક્સનું છે. કેલેન્ડરમાંય ગણિત આવે છે, ઘડિયાળમાંય ગણિત આવે છે, બધે ગણિત આવે છે. એટલે 50 માર્કનું ગણિત છે. નંબર સિરીઝમાં ગણિત આવે છે. એ 50 માર્ક્સ લાવવા માટે આ 15 લેક્ચર એકદમ કામના છે. શેકપાઠ, હા ભાગ્યરાજસિંહ, સમજાણું? એટલે આ 15 લેક્ચર જેટલી વાર જોવા એટલી વાર જોજો. હવેના લેક્ચરો તમારે એક વાર જ જોવા પડશે, અથવા વધીને 2 વાર જોવા પડશે જો 15 લેક્ચર કર્યા હશે તો. હવે અહીંયા એમ કે રાહુલભાઈને બતાવો, એટલે તમે શું અહીંયા આજ કરવા આવો છો? હાલી નીકળ્યા છો, બરાબર ને? ચલો તો મળીએ સાંજે 9 વાગે, બધાએ આવવાનું છે, હો ને? તો મળીએ સાંજે 9 વાગે. જય હિન્દ, જય માતાજી.